ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. તો 14મા અધ્યાયમાં આપણે આપણા ચિંતનમાં આગળ ચાલીએ. 5મા શ્લોકની ચર્ચા આપણે પહોંચ્યા હતા, જ્યાં શરૂઆતમાં ભગવાને પ્રતિજ્ઞા કરી પોતાના જે જ્ઞાન આપવાના છે એના સંદર્ભમાં, અને પછી 5મા શ્લોકમાં પ્રકૃતિના ત્રણ ગુણો છે. સત્વમ રજસ તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ. ભૂ ભવ, ભવ એટલે થવું. પ્રકૃતિમાંથી આ 3 ગુણો છે એ પ્રગટ થાય. પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણ છે અને એનાથી આખું જગત છે એ ચાલે છે. અને પછી આગળ ભગવાન કહે છે નિબધ્નંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. દેહિનમ એટલે જીવાત્મા, એ દેહ એટલે શરીરમાં નિબધ્નંતિ બંધાય છે. આ ગુણથી જીવાત્મા બંધાય છે. જેવા પ્રકારના ગુણ આવે એવા પ્રકારના કર્મમાં એ પ્રવૃત્ત થાય. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ. બંધાય છે સુખ સંગેન. સત્વ ગુણ છે એ પણ બાંધે. કેવી રીતે બાંધે? તો કે સત્વ ગુણ એટલે શું? તો કે એમાં તમને વાંચવાનું મન થાય, ધ્યાન કરવાનું મન થાય, મંત્ર જપ કરવાનું મન થાય, ગુરુ પૂજા કરવાનું મન થાય, પછી સત્સંગનું મન થાય, સારું સારું કામ. આ બધા સત્વગુણ લક્ષણો છે. પણ સત્વગુણ પણ બાંધે. કેવી રીતે બાંધે? સુખ સંગેન. આ મજા આવે, આજે ભગવાન નામ લીધું, મજા આવી ગઈ. કાલે આજે મજા ના આવી. એટલે આપણને જે રસ આવે ને, મજા આવી એટલે બીજો કરવાના. આપણે કોઈ પણ કામ રિપીટ ક્યારે કરી?
મજા આવે ત્યારે હા મજા આવી મજા આવી મજા આવી રિપીટ કર્યું મજા આવી મજા આવી મજા આવી પછી તો કે વહી ગયું મજા કઈ ભગવાન કહે છે આ જે મજા આવે છે સત્વ ગુણમાં એનાથી માણસ સત્વ ગુણને પકડવાનો પ્રયત્ન કરે બંધાઈ જાય શેનાથી આ સુખની વૃત્તિથી આ તમને શબ્દ બરાબર ક્યારે સમજાશે જ્યારે ત્રણેય ગુણોથી પર જે કોઈ છે ગુણાતીત એની જે ચર્ચા આવશે ને ત્યાં ખબર પડશે કે સત્વ ગુણ પણ બાંધે છે સુખ થાય કે દુઃખ થાય અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય એ બધી જ પરિસ્થિતિઓમાં જે ગુણાતીત છે એ સમાન ભાવથી રહે છે સુખનો આગ્રહ શું કામ સુખનો આગ્રહ શું કામ સુખ થવું જોઈએ શું કામ સુખ થવું જોઈએ સુખ તમારું સ્વરૂપ હોય તો સુખ થાય કે દુઃખ થાય ડઝન્ટ મેટર એટલે આ સત્વ ગુણ છે એનો આગ્રહ પણ જે ગુણાતીત થયેલો હોય ને એમાં છૂટી જાય ગુણાતીતમાંથી આ સુખ થવાનો આગ્રહ કારણ કે તમે સત્વગુણમાં હો ને સુખાકાર વૃત્તિ જન્મે તો એનો આગ્રહ પણ એમ ઇવન ધ્યાનમાં પણ આવે આપણે માંડુક્યમાં આગળ જોશું કદાચ કારિકાઓમાં જાશું ને તો એમાં આવે કે આપણે ધ્યાન કરીએ તો 4 પ્રકારના દોષ આવે ધ્યાનની અંદર એક તો ચંચળતા વિક્ષિપ્ત વિપ્રલિપ્સા કષાય અને ચોથું છે સુખની અનુભૂતિ વિપ્રલિપ્સા કષાય ચંચળતા અને સુખની અનુભૂતિ આ 4 દોષ છે આ સુખાકાર વૃત્તિ થાય ધ્યાનમાં એ ધ્યાનનો દોષ છે માણસ ત્યાં અટકી જાય ધ્યાનમાં બેઠો ને તમે ધ્યાનમાં બેસો એવું ધીમે 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 તમારું મન છે એ બધાથી ઉપર ઉઠે સૌથી પહેલાં આ જગતના વિચારોમાંથી આવે પાછું આવી જાય પછી શરીરમાં કોન્સન્ટ્રેટ થાય પછી શરીરમાંથી નીકળી જાય અને પછી તમારા માત્ર વિચારોમાં અને વિચારો પણ તમારા શાંત થઈ જાય પરમ શાંતિનો અનુભવ થાય એવી મજા આવે ઓહો 10 વાગી ગયા એ ભગવાન બહુ મજા આવી આજે ધ્યાનમાં બહુ મજા આવી કેટલી મજા આવી આજે ભગવાનનું ભજન કરવામાં કેવી મજા આવી એ મજા છે એ દોષ છે કારણ કે સુખાકાર વૃત્તિ થાય અને તમે એને પકડી લ્યો એ તો આવવા જવા વાળી છે आना जाना बंद है इसलिए आनंद है તમે એમ કહો કે ધ્યાનમાં સુખ થાય તો શાક માર્કેટમાં શું થાય દુઃખ થાય તો ભાઈ હજી તમે સંસારી સુખનો જ અનુભવ કરો છો કે એકવાર સુખ પાછું દુઃખ તો એ શું કહેવાય સંસાર અને અધ્યાત્મમાં શું છે સુખ 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 આ દુઃખ પ્રતિકૂળતા અને સુખ એ પણ તરંગ જેવું લાગે ને ત્યારે તમે તત્વને સમજ્યા કહેવાય એટલે ભગવાન કહે છે સત્વગુણ છે એ પણ તમને બાંધનારો છે કેવી રીતે સુખ સંગેના શબ્દ યાદ રાખવાનો આજે આપણે તો બહુ વાર લાગશે સમજી તો ખરા જાણી તો ખરા પોતા વાર લાગશે આપણને સુખ સંગેને બંધનાથી સુખાકાર વૃત્તિથી માણસ સત્વગુણથી બંધાય પછી રજોગુણમાં કેવી રીતે બંધાય રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગમ સમુદ્ભવમ આ રાગ છે ને એ રજોગુણનું લક્ષણ છે રાગ દ્વેષ થાય ને એ રજોગુણનું લક્ષણ છે રંજનાદિતિ રાગ કોઈ પ્રવૃત્તિમાં કોઈ વ્યક્તિમાં કોઈ વસ્તુમાં તમને બહુ ગમે જે ગમે ને એમાં પ્રવૃત્તિમાં વધારે થાય વિશેષ પ્રવૃત્તિ થાય તો કે રાગ છે એ રજોગુણ છે એ રાગથી બંધને रजोगुण का और रजोगुण को रजः तृष्णा संग समुद्भवम कामना અને આસક્તિ ઉત્પન્ન કરે રજોગુણ या रजस प्रधान व्यक्तित्व कहेवाय तृष्णा અને આસક્તિ ये दिल मांगे પછી મોર પછી મોર પછી મોર હજી 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 મોર 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 આ માંગ્યા કરે સમજો કે ઈ રજસ પ્રધાન પ્રકૃતિનો भाग છે તમને દોડાવ્યા કરે चल जम्बूरे खेल दिखा जाए भाई जम्बूरे जाए भाई को रजोगुण नो काम છે
કામના ને આસક્તિ તત દેહીનમ કર્મ સંગે નિબધ્નાતિ, કર્યા વગર રહી ન શકાય. મને કંઈક કામ આપો, મને કંઈક કામ આપો, મને એવી મજા આવે, મને એવી મજા આવે, બસ. તો ત્યાં કર્મથી રજોગુણ છે એ કર્મથી બાંધે, સત્વગુણ સુખથી બાંધે, અને તમોગુણ, ઓહો, તમોગુણનો વર્ણન સાંભળો. તમોગુણ એટલે શું? તમસ્ત્વ જ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિદ્રાભિ તન્નિબધ્નાતિ ભારત. તમોગુણ સૌથી વધુ આપણને જાણે કે પ્રિય લાગતો હોય અને સૌથી બાંધનારો ગુણ હોય તો તમોગુણ છે. તમોગુણ એટલે શું? તો કે હે અર્જુન, સર્વદેહીના બધા દેહાભિમાનીઓમાં, આ દેહ હું છું એવો અભિમાન કરનારા જીવાત્માઓની દુનિયામાં સૌથી વધુ મોહનમ તમહતું, મોહિત કરવા વાળો તમોગુણ છે તે અજ્ઞાનજમ, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તમોગુણ છે. એને જાણ અને તક એ કેવી રીતે બાંધે? તો કે પ્રમાદાલસ્ય નિદ્રાભિ નિબધ્નાતિ. પ્રમાદ તો આપણો પૂજા પાઠ કરવામાં, મંત્ર કરવામાં, ઉઠવામાં કોણ દુશ્મન છે? ખબર પડી ગઈ? કોણ આપણને રોકે છે? આપણી અંદર રહેલો તમસ. ના લે હો, તમસ છે ને એ પર્સનાલિટી માટે ઇઝ નોટ ગુડ. તમસ જેટલો ઓછો ને એટલી પર્સનાલિટી તમારી શ્રેષ્ઠ. ઊંઘ ન ઉડે, ઊંઘ આવે, કસમય ઊંઘ આવે, અને કંઈક કરવાનું મન ન થાય, બેઠે હે ક્યાં કરે, जगत तो मिथ्या है, प्रपंच है बखेड़ा है, क्या कर बैठ, कुछ हो तो लाओ वरना पड़े. सो जाते हैं, अरे अभी तो स्वामी जी उठे तो करेंगे क्या, फिर सो जाते हैं. खाना तैयार हुआ नहीं हुआ, सो जाते हैं. खाने खाने के बाद सो जाते हैं, फिर उठने के बाद खाना खाते हैं, फिर खाना खाने के बाद यही तो करते हैं. दैट इज बंधन. ઊંઘ ઉપરનું નિયંત્રણ અભ્યાસથી કેળવો ને કેળવો. ઊંઘ ઉપર આપણું નિયંત્રણ આવવું જ જોઈએ. નરેન્દ્ર મોદી 3 કલાક 3.5 કલાક સૂવે છે. આખા દેશના વડાપ્રધાન બનીને આવડું મોટું કામ કરે, 3.5 કલાક સૂવે ને હજી એમ ઈચ્છે છે કે મારી ઊંઘ ઓછી થાય, હજી એવું ઈચ્છે છે હજી ઓછી થાય. કોઈ પૂછ્યું કેવી તમે કહેતો કે મારો અભ્યાસથી મેં કર્યો. અભ્યાસ છે એના માટે ઊંઘ ઘટાડવાનો અભ્યાસ છે. અભ્યાસ કરવાથી આ ઊંઘ ઘટે. સાધક માટે આ તમસ, સાધક માટે, સિદ્ધ માટે તો પ્રશ્ન પૂરો થઈ ગયો. એ શું એ જાય ને એના માટે કોઈ વ્યવધાન નથી. પણ આ તમસ છે ને એ લડવું, એને અભ્યાસ કરવો પડે એના માટે, તો એ તમસ દૂર થાય. તો કે છે પ્રમાદ અને આલસ્ય. ધારો કે તમને આળસ આવે, ઉઠી ન શકો, પણ ઉઠ્યા પછી પણ તમે પ્રવૃત્ત ન થાવ તો શું તમને ગમે? તો કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની વૃત્તિ આપણી ઓછી છે. કમ્ફર્ટ ઝોન એટલે અનુકૂળ. અનુકૂળ હોય ને એમાંથી બહાર આવવું ને એ બહુ મોટો સંઘર્ષ છે. એસી ચાલુ હોય, દંડો પીવાનો ગાદલો હોય, બારીઓ બધી બંધ હોય અને કોઈ તમને પૂછનાર ન હોય, શું તમે કરો કહો તો? હા સાચું બોલજો, ભગવાનને ધ્યાનમાં રાખી. અરે સ્વામીજી કેનારા હોય ને એના એ પાડિયા થઈ ગયા છે. ન ઉઠું તો ન જ ઉઠું, પાડિયા થઈ ગયા કેનારાનો. ઉઠ બેટા ઉઠ, દીકરા ઉઠ, દીકરી ઉઠ. હા બ્રહ્મ સત્ય જગત મિથ્યા. હા હા હા, યાદ રાખજો. તમને કસમયે ઊંઘ આવે છે, પ્રકૃતિ તમારી તમસ પ્રધાન છે, ગ્રો ભોવ કરવાનો છે. હાલે જ નહીં મજા. ઊંઘ ઉપર નિયંત્રણ ન હો, સાધક તરીકે તમે અધ્યાત્મમાં પ્રગતિ કરી જ નહીં શકો. ચાલે જ નહીં. પ્રકૃતિ છે, ઊંઘવું છે ને એ પ્રકૃતિ. માના ગર્ભમાં હો ને ત્યાં તમે ટેવ પડે. એવું બધા કહેતા હોય કે જેના ગર્ભમાં બાળકોની માં જો બહુ વધારે વાર સૂવે ને તો બાળકને એના સેન્સ આવે,
એટલે માતાના પ્રકૃતિમાંથી આવેલી ઊંઘ છે ને એ આપણી અંદર આવે, પણ તમે એને અભ્યાસ દ્વારા બદલી શકો. તો એ પ્રાણાયામ નિયમિત રીતે કરો, ખાવા પીવામાં ધ્યાન રાખો, સૂવામાં રાતના થોડો સમય ધ્યાનમાં રાખો, જેટલો સમય આરામ કરવો એટલો સમય. જે વ્યક્તિ બહુ ગંભીરતાપૂર્વક લાંબો સમય ધ્યાન કરતો હોય ને એની ઊંઘ ઘટી જાય. स्वामी जी, हमारे जामनगर में एक CR व्यास करके हो गए, गृहस्थी थे, तो उनके पास मैं जाता था सेवा करने के लिए. तो कभी बताते थे कि 50 to 53 डेज के लिए वो एकांत में रहे थे अपने घर में. પોતાના રૂમમાં 53 દિવસ માટે એકાંતમાં હતા. મેં તમે શું કરતા? તો કે નાની બારી રાખી હતી, એમાંથી કે મારા કપડાં આવી જાય ધોવાના, પછી મારું જમવાનું બારીમાંથી આપી દે. નો કોમ્યુનિકેશન, કાંઈ જ નહીં, એકમાત્ર હું ને હું, બીજું કાંઈ નહીં, મારા પુસ્તકો ને હું. 53 દિવસ 52 દિવસ માટે. તો મેં તો આપણા ક્યાં અનુભવ ક્યાં રહ્યા? તો કે થોડા દિવસ શરૂઆતના દિવસમાં બધું નિયમિત ચાલ્યું, પણ જેમ જેમ દિવસ વધતા ગયા એમ એમ મારી ઊંઘ ઘટતી. મેં તો કંઈ કરવાનું ન હોય તો પછી ઊંઘ સિવાય શું આવે? તો મેરી નીંદ કમ હોતી ગઈ. લાસ્ટ છેલ્લા જ્યારે મારા દિવસો હતા ત્યારે મારી 1 થી 1.5 કલાકની ઊંઘ હતી, 24 કલાકમાં. બાકી 23 કલાક હું જાગતો, ધ્યાન કરતો. ધ્યાનમાં ધ્યાન, પછી જાગે, આટા મારે, પુસ્તક વાંચે, વળી પાછું ધ્યાનમાં બેસી જાય, વળી પાછા આટા મારે, વળી પાછું ધ્યાનમાં બેસી જાય. એમ ધ્યાન અને ચક્કર મારો, ધ્યાન અને ચક્કર મારો, વાંચવું ને ધ્યાન, એમ કરતાં મારી ઊંઘ માત્ર 1-1.5 કલાકની થઈ ગઈ અને મારું ધ્યાનની ક્વોલિટી બધી ચેન્જ થઈ ગયા. કારણ કે બધું જે વિઘ્ન છે એ બધું બંધ કરી નાખ્યું. મનને જે જવાનું જે સ્થળ હોય એ બધું બંધ કરી નાખ્યું, એટલે મનમાં કોઈ બીજો વિચાર જ ના આવે. તમસ ઉપર એને નિયંત્રણ મેળવું ધ્યાનથી. અને જે માણસનું ઊંઘ ઉપરનું ઓલું નિયંત્રણ હોય ને એની આંખમાં આવે. આંખ હોય ને, આંખ જોઈ લો ઉપર, આંખ, માણસની આંખ હોય ને, એક ગુસ્સો અને બીજું ઊંઘ, એ બંનેનું જે સંમિશ્રણ હોય ને એ કોઈની પણ કોઈ દિવસ કોઈ વ્યક્તિ છુપાવી ન શકે. આંખ પર ખબર પડી, આંખ. તો એ ભગવાન કહે છે કે આજે તમોગુણ છે ને, પ્રમાદ, આળસ્ય, એ બાંધનાર છે. એને એમાંથી આપણે શું કરવું પડે? તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ. હવે એ કેવી રીતે આવવાનું? તો આગળ વાત કરે છે 9મા શ્લોકમાં. જો એમાં એક સરસ તમને એક પ્રોસેસને તમને જસ્ટ જનરલ ઇન જનરલ કહી દો કે સ્વામીજીએ બહુ સરસ સમજાવી હતી કે આ એક જે પરિવર્તન છે ને એ જબરજસ્ત છે. એ કેવી રીતે થાય ખબર છે? સૌથી પહેલાં સકામ કર્મ હોય જીવનમાં, કામના સાથેના કર્મ. સૌથી પહેલાં ન કર્મ કરવા કરતાં કર્મમાં વ્યક્તિને ઇન્વોલ્વ કરવા માંગે. એ દોડ, એ ભાગ, હવે આ કર, હવે વાંચ, હવે આ કર, હવે આ એક્ઝામ પાસ કર, હવે ઓલું કર. તે પ્રવૃત્તિમાં સકામ, કામના સહિત. પછી એનો ગ્રોથ કરવો ને, ગુણો બદલાવવા માટે શું કરવામાં આવે ખબર છે? એ જે કર્મ કરતો હોય ને એ કર્મમાં સકામની બદલે એના કર્મ નિષ્કામ કરવામાં, ટ્રાન્સફર. સકામ કર્મ, પછી નિષ્કામ કર્મ, અને એ પછી ઉપાસના આવે જીવનમાં. સકામ કર્મ પછી નિષ્કામ કર્મ, એ પછી ઉપાસના આવે. અને નિષ્કામ કર્મ અને ઉપાસના ભળે એટલે જ્ઞાન માટેનું અંતઃકરણ તૈયાર થાય. એટલે જ્ઞાન માટેનું અંતઃકરણ એટલે કેવું અંતઃકરણ? સત્વ ગુણ સંપન્ન અંતઃકરણ. સત્વગુણી વ્યક્તિ કેવી રીતે ખબર પડે? જનરલ ઇન્ડિકેશન આપી દઉં, વિશેષ આપીશ તમને. જનરલ ઇન્ડિકેશન સત્વગુણી વ્યક્તિને ખબર કેમ પડે? સૌથી પહેલું લક્ષણ સત્વગુણી વ્યક્તિનું, જેને રીડિંગમાં રસ હોય ને એ વ્યક્તિ સત્વગુણ પ્રધાન કહેવાય. રીડિંગ, વાંચવાની તમે જો આજકાલના છોકરા છોકરીને શું હોય છે? વાંચવાનો કેટલો રસ હોય? સત્વગુણ કમ, ઓછો. કોઈ પણ ક્ષેત્રનું વાંચનમાં રસ હોય, એટલે સામાન્ય વ્યવહારની વાત કરું છું, પછી અધ્યાત્મની વાત જુદી આવશે, પણ સામાન્ય વ્યવહારમાં વાંચનનો રસ એ સત્વગુણવાળી વ્યક્તિત્વ કહેવાય. એટલે કોઈ પણ છોકરો કે છોકરી એ પોતાના ફિલ્ડમાં
ખૂબ સરસ માર્ક્સ લેવા હોય તો સમજી લેવું કે સત્વગુણનો પ્રભાવ છે એનામાં, અદરવાઇઝ ન થાય. વાંચન કર્યા વગર થાય નહીં. આ વાંચન કરવાની ટેવ સત્વગુણનું લક્ષણ છે. એટલે એ કેવી રીતે ખબર છે? સામાન્ય વ્યવહાર. પછી તો અધ્યાત્મમાં તમે જુઓ તો અધ્યાત્મમાં મંત્ર જપ કરવાનું મન થાય, કોઈ વ્યક્તિને વિષ્ણુ પાઠ કરવાનું મન થાય, ભગવાન પાસે બેસવાનું મન થાય, કોઈ વ્યક્તિને ધ્યાન કરવાનું મન થાય. તો આ બધા જે મન થાય ને એ સત્વગુણ. અને તમે કયો ને તોય એને મન ન થાય તો શું કહેવાય? સત્વગુણી પ્રવૃત્તિમાં રસ ન થાય તો એમાં વ્યક્તિનો દોષ નથી, પણ એનું અંતઃકરણ છે એ રજસ પ્રધાન છે. રજસ પ્રધાન વ્યક્તિત્વને સત્વગુણની પ્રવૃત્તિમાં રસ ન પડે, રસ જ ન પડે. ગમે તેટલું કે એ ગુણનું માયા ચાકી. આ માયા કે ગુણની. તમે કે છોકરો આવે છે છોકરી આવે છે આમ નથી કરતો, કેમ કરે? પ્રકૃતિ જ નથી. અને પ્રકૃતિ બદલાવે તમારે એના કર્મ અને કર્મ પાછળનો ટેન્ડન્સી આ બધું ચેન્જ કરવું પડે તો ચેન્જ થાય, તોય ચેન્જ થાય. તો એ ધીમે 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 એ પોતાનો જે કર્મ કરતો હોય એમાં સકામમાંથી કેટલા વખત નિષ્કામ માટે તૈયાર થાય. નિષ્કામ કર્મ કરે, થોડી ઉપાસના કરે, થોડું ભગવાનનું નામ લે, થોડું ધ્યાન કરે, થોડું બધા નહીં 10 મિનિટ 15 મિનિટ, પણ એ કરવાને કારણે એના વ્યક્તિત્વનો જે જથ્થો કહેવાય, એ જથ્થો હોય ને એ બધો ડલ હોય. ડલ એટલે બધું એટલું બધું ભારે, એટલું બધું જોડેલું હોય, આમથી આમ થાય નહીં. ડલ પર્સનાલિટી ગુણને કારણે એમાં છેદ કરવાનો. કેવી રીતે કરવાનો છેદ? તો કે આ તમારા કર્મ છે ને એ બધી સકામમાંથી નિષ્કામ, અથવા તો સકામ કર્મમાંથી પણ આધ્યાત્મિક પ્રવૃત્તિ માટેના કર્મ એ જુદા કર્મ છે. અને એ કર્મ આવવાને કારણે વ્યક્તિત્વ બદલે. એટલે ભગવાન અહીંયા 9મા શ્લોકમાં, હવે આપણે આપણી ચર્ચામાં પાછા આવી કે સત્વગુણ શું કરે, સત્વગુણનો શું એનો રિઝલ્ટ છે. સત્વગુણનું 7 થી 9 ત્રણેય ગુણો બંધનનો ચર્ચા છે. સત્વમ સુખે સંજયતિ રજ કર્માણિ ભારત જ્ઞાનમાં વૃત્યતુ તમઃ પ્રમાદે સંજયતિ लगता है, संजयति जोड़ाई છે, लागे છે. प्रमाद में भी लगता है. अर्जुन सत्वगुण सुख में लगाता है, रजोगुण कर्म में लगाता है, तमोगुण तो ज्ञान ने ढाकी અને પ્રમાદમાં લગાડે. 10 વાગે ત્યાં ઊંઘ આવે, સવારે 6:30 વાગે ધ્યાનમાં ઊંઘ આવે, 9 થી 10 ના ક્લાસમાં ઊંઘ આવે, બપોરના 3:30 વાગ્યાના ક્લાસમાં ઊંઘ આવે. આવડી બધી ઊંઘ કાં? છોકરા એમ કે ચા પીએ એટલે ઊંઘ ઉડી જાય આપણી. તમે ચા એને પાવ રગડા જેવી ચા પાવ, ચા પીને 20મી મિનિટે સૂઈ ગયો હોય છોકરો છોકરી, શું થાય? આપણો પીતો જાય કે નહીં? પણ ચા કરી તોય. એટલે એ છોકરો કે છોકરી કહેશે, માં આમાં તારો વાંક નથી, મારો વાંક નથી, પણ ચાની કેપેસિટી નથી, હું શું કરું? મારા તમોગુણને તોડવા માટે ચા ઇનકેપેબલ છે, હું શું કરું? યાદ રાખજો, ઊંઘ અને કંટાળો એ તમારી અપક્વતાનું લક્ષણ છે. બહુ યાત્રા કરવી પડશે. આ જે બધા આવ્યા હતા મહાપુરુષ હોય બધા, એ બધાના શરીરના તરંગો જુદા. શું કામ? કે આ તમસ અને રજસમાંથી એ લોકો છૂટેલા, રજસ અને તમસમાંથી. એટલે એના શરીરને સ્પર્શ હોય ને એ બહુ કોમળ અને જેને કહેવાય ને કે બહુ સાતમ, એટલે એકદમ શાંતિ આપવા, કે એ લોકોનું અંતઃકરણ છે એ આવા રજસ અને આપણું જે તમસ પ્રધાન વ્યક્તિત્વ હોય ને એમાંથી મુક્ત હોય. એને ઊંઘ ના આવે. ઊંઘ પર નિયંત્રણ ન આવે એવું નથી. ઊંઘ તેનો સમય આવે તો આવે, એમાં કંઈ ખોટું નથી, પણ એના ઉપરનું નિયંત્રણ.
એ તમે કીધું ને કે મૂડ આપણો તમે જોઈ લેજો, આપણા જીવનમાં અધ્યાત્મની યાત્રા કેટલી બાકી છે ને એ તમારા મૂડ ઉપર ડિપેન્ડ કરે. તમારો મૂડ કેટલી વખત ઓન હોય છે. મૂડ જે ઓન હોય ને, લાંબો સમય સુધી તમે ઘણી બધી યાત્રા કરી ચૂકી છે, પણ તમારો મૂડ વારે ઘડી હાલતા હાલતા પડી જતો હોય, સમજો કે હજી યાત્રા ઘણી બાકી છે. કારણ કે જે લોકો અહીંયા પહોંચે છે ને આ જગ્યાએ, એ લોકોના મૂડ ઓન ઓફમાંથી ધીમે ધીમે છૂટતા જાય છે. એ હંમેશા ચાર્જ, તમે ગમે ત્યાં રાતના 2 વાગે 3 વાગે 4 વાગે 5 વાગે 7 વાગે જ્યારે હો ત્યારે પ્રસન્ન હોય. થાકેલા હોય તો પ્રસન્ન હોય. આપણે તો થાકેલા હોય તો, થાકેલા ન હોય તો ધડાક થાય કે હવે અડધા થાકેલા હોય તો પૂરા થાકેલા આપણને થઈ જાય કે હવે આ મૂકો ને, હવે નથી કરવું કંઈ. એ પર્સનાલિટી એટલે અમે અમારા સ્વામીજીમાંથી જોઈએ, દોડે સ્વામીજી, આવડી મોટી ઉંમરના 80-82 વર્ષના સ્વામીજી 15 કલાક દોડે, 14 કલાક દોડે. જબરજસ્ત લાગે નહીં કે સ્વામીજી પર થાક છે, કંટાળો ક્યારેય નહીં. નેવર એવર, ઓલવેઝ ચાર્જમાં. અને એ જ્યાં જાય વાતાવરણ, જે છોકરા બધા घेरे ओढ़े न हो. स्वामी जी वो बोलते हैं ना कि वो फ्लाइट में जाते हैं ना, यहाँ से फॉरेन ये अमेरिका जाते हैं तो जेटलैग लगता है. जेटलैग એટલે શું, અહીંનો સમય જુદો હોય અને વહાં સમય જુદો. એટલે જે કોઈ વ્યક્તિ પહેલી બીજી વાર જતો હોય ને અમેરિકા, એ ગયા પછી 2 દિવસ સૂતો જ રહ્યો હોય, કારણ કે એની અંદરની ઘડિયાળ જુદી હોય અને એ આખી ઇન્ડિયન ઘડિયાળ હોય. અને હા, એ દિવસે શું હોય ને રાત્રે જાગે, કે અહીંયા એ લોકો દિવસે આપણે રાત. પૂજ્ય સ્વામીજીએ આટલા વખત યાત્રા કરી, એનો નિયમ હોય કે જેવો એ યાત્રામાંથી જેવા વહાં પહોંચે ને એમાં પછી 500 માણસો રાજ બેઠા હોય. સ્વામી જાય ચાલો પહેલા ક્લાસ, ફટાફટ ફ્રેશ થઈ કોવે બી સીધો ક્લાસ. એટલું બધું બોલ્યા છે, ઓહો માય ગોડ. અને અહીંયા આવે એટલે અમે તૂટી પડી સ્વામીજી પર. કેટલી વખત મેં સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી इतनी एनर्जी कहाँ से लाते हो? तो मैंने कॉफी का कप दिखाया, कॉफी पीने साथ. that is सत्व. સત્વ પ્રધાન વ્યક્તિત્વ હોય ને એ બતાવે, કારણ કે એ લોકો શું એટલે બધા આંતરિક દુઃખોથી મુક્ત હોય. એનો પોતાનો થ્રેશોલ્ડ હોય, આંતરિક અંદરના જે પેઇન હોય ને એના પર નિયંત્રણ હોય. એટલે વધુ લાંબો સમય એનું મન છે ને એ પ્રસન્ન પડ્યું હોય. બધું બરાબર થઈ ગયું, બહુ સારું નથી, અરે વાહ બહુ નથી, વેરી ગુડ, બહુ સારું. આવું જે મન છે ને એ મન લાંબો સમય આ સત્વમાં રહે. અને સત્વ એટલે ફ્રેશ રહે. એટલે અહીં કહે છે આ રીતે 3 ગુણો છે, અને 3 ગુણો છે આપણને બાંધે. दूसरे गुणों को दबाकर किसी एक गुण को बढ़ाने का प्रकार. હવે ગુણોને જે ચેન્જ કરવાની વાત છે એ આપણે કેવી રીતે કરાય એના લક્ષણ એ જોઈએ આપણે. રજ તમશ્ચાભિભૂય સત્વમ ભવતિ ભારત, રજસ સત્વમ તમશ્ચૈવ તમસ સત્વમ રજસ તથા. હવે શું કરવાનું છે તો કે હે અર્જુન, રજોગુણ और તમો ગુણ को दबाकर सत्वगुण, રસ્તો બતાવે છે. તમસ અને રજસ એને દબાવીને સત્વગુણને તું એક્સપ્લેન કર. સત્વગુણ પ્રધાન પ્રવૃત્તિ વધારી. હવે તમને ખબર પડશે, પેલા ભગવાનના નામ લેવામાં રસ નહોતો આવતો, સત્સંગમાં રસ નહોતો આવતો, હવે રસ વધ્યો કેવી રીતે? પ્રકૃતિ બદલાણી. શું બદલાણી પ્રકૃતિ? તો કે તમારો જે તમો ગુણ હતો, તમારો જે રજોગુણ હતો એ હવે ચેન્જ થયો. કારણ કે તમને એકવાર ભણવામાં રસ પડે, સત્સંગમાં રસ પડે, ધ્યાનમાં રસ પડે તો તમારી પ્રકૃતિ બદલાય તો જ પડે, અધરવાઇઝ તમે મેન્ટેન ન કરી શકો. 1-2 વાર બરાબર છે, નિયમિત રીતે તમને મન થાય તો તમારી પ્રકૃતિ બદલાઈ ગઈ છે. એટલે કે આ તમસ અને રજસને દબાવી સત્વ ગુણમાં લઈ આવો. સત્વ और तमो गुण को दबाकर रजोगुण, वैसे ही सत्व गुण और रजोगुण को दबाकर तमो गुण होता है, अर्थात बढ़ता है. टूंकમાં તમસમાંથી રજસ અને રજસમાંથી સત્વમાં જવાની વાત કરે છે. સત્વગુણની વૃદ્ધિનું લક્ષણ. સત્વગુણ વધ્યો છે. સત્વગુણ વધવા માટે શું કરવાનું છે? એક તો રીડિંગ, વાંચવાની ટેવ પાડવી. આપણે તકલીફ તમને શું થશે એ કહી દો અત્યારથી. જે લોકોને છાપા વાંચવાની ટેવ ન હોય, જનરલ નોલેજમાં બીજી વસ્તુઓ વાંચવાની ટેવ ન હોય, એ બધા લોકો જ્યારે વાંચવાની શરૂઆત કરશે ને
ત્યારે તરત જ ઊંઘ આવવા લાગશે. શું કામ ખબર? ટેવ નથી એટલી. જેવું તમને આમ એક જ પેજ છાપવું જોયું નથી, ઢોંગ આવી જ જશે, ઊંઘ આવી જશે. વાંચનની ટેવ અમુક સમય 15 મિનિટ, અડધી કલાક સાત્વિક વાંચન કરવાની ટેવ. અને એટલું યાદ રાખવાનું કે જ્યારે વાંચવા બેઠા હોય ત્યારે એ ઊંઘ જેવું લાગે પણ ઊંઘ ના આવે છે. સંઘર્ષ, દેટ ઇઝ કોલ્ડ સંઘર્ષ. એટલે તમે જે વાંચો છો એ સમજો, એના મુદ્દા નોંધ કરો, પછી ટાઈમ પૂરો થઈ ગયો વાળી નાખી દો, પછી શાંતિ સૂઈ જાઓ. તો વાંચન કરવાની ટેવ. પછી પ્રાણાયામ. જે વ્યક્તિ નિયમિત પ્રાણાયામ કરે એની ઊંઘ ઘટે, નાડી શોધન થાય ને. કારણ કે આ એટલે જો બધા बात तो सही है. हमारे वो महाराज है ना, वो सणानंद, गुरु सणानंद जी, वो किसी को छूने नहीं देते अपने शरीर. नो बडी शुड टच हिम. કોઈ એના શરીરને સ્પર્શ નહીં કરવો હોય. સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન. કે તમે કોઈ પણ વ્યક્તિ તમને ટચ કરે ને તો તમારી અંદર જે તમે સાધનાથી તમારા વ્યક્તિત્વને, તમારી નાડીઓનું શોધન કર્યું હોય ને, તો જે તમને ટચ કરે ને એ ઉપરથી નીચે ફ્લો જાય. એટલે તમારું જે કંઈ ભેગું થયેલું હોય એ બધું ટ્રાન્સફર થાય. એ કરવા ન દેવું. કારણ કે સામાન્ય લોકો હોય એ લોકો ખાય પીએ ને સુએ ઉઠે, બાકી કાંઈ આ નાડી શોધન ને અંતકણ શુદ્ધિ ને આ બધામાંથી તો ક્યાં દૂર હોય, બધા બહુ દૂર હોય, શુદ્ધિ ન હોય. એટલે નાડી શોધન, પ્રાણાયામ નિયમિત કરે ને એ લોકોની નાડી શુદ્ધ થાય. અને નાડી શુદ્ધ હોય ને એ લાંબો સમય જાગ્રત રહી શકે. 1 વાગે, 2 વાગે, 3 વાગે જાગ્રત. ટોપિક એવો આવે, અધ્યાત્મ ટોપિક હોય અને એ તમારો હોય તો એ લાંબો સમય પોતાની ઊંઘ ઉપર નિયંત્રણ લાવી શકે. નાડી શોધન કરવું પડે. આપણા શરીરમાં 72,000 જેટલી સૂક્ષ્મ નાડીઓ હોય. એની શુદ્ધિકરણની પ્રક્રિયા કોઈ પણ છોકરા કે છોકરીને સત્વગુણમાં સારા માર્ગે લાવવા હોય ને તો સૌથી પહેલાં એને પ્રાણાયામ કરાવતા શરૂ કરવું જોઈએ. શરીર જે છે એમાં એનર્જી બધી હોય ને એને જાગૃત કરવી છે. એનર્જી ક્રિએટ કરવા માટે સૌથી પહેલાં નાડી શોધન. પ્રાણાયામ કરે એની ઊંઘ ઘટે. પછી જે ભારે ભોજન હોય ને, રાતના નિયમ છે કે ભોજન કર્યા પછીના 3 કલાક સુધી સૂઈ ન શકાય. આંગળી ઊંચી નહીં કરાવો. કેટલા લોકો આ નિયમનું પાલન કરે છે. રાતના તમે ભોજન કરો એના 3 કલાક પછી જ સુવાય. સુવાનો ટાઈમ તમારો 11 વાગ્યાનો હોય તો કેટલા વાગે જમી લેવું જોઈએ? અને 12 વાગે સુવાનું હોય તો 9 વાગે જમવા બેસવાનું હોય, પૂરું થવાનું હોય. 9 વાગે પૂરું થાય એ પછી 3 કલાક સુધી સુવાય નહીં. ઇવન તમારે કોઈ પણ એલોપેથી દવા ખાઈને પણ સુવાય નહીં હો, મનાય છે. એલોપેથી દવા તમે ખાઓ ને રાતના પણ સુવાય નહીં. અમુક સમય તમારે જાગવું પડે, ચાલવું પડે પછી સુવાય. ભોજન માટે પણ 3 કલાક. એટલે રાતનું ભોજન છે એ હંમેશા હળવું હોવું જોઈએ. આખો આયુર્વેદનો સિદ્ધાંત છે, ભગવાને ગીતાજીમાં આવીને કહે છે. તમસમાંથી બચવું હોય તો તમારે રાતના 3 કલાક સૂતા પહેલાંનું ભોજન થઈ જવું જોઈએ. પછી રાતના દહીં વર્જ્ય હોવું જોઈએ. પછી બહુ ભારે ભોજન છે એ ન કરાય. ઘી ને તેલવાળું ને બહુ મિષ્ટાન બહુ ભોજન હોય ને એ પણ રાત્રે દબાવાય નહીં. કારણ કે જે વ્યક્તિ બહુ મિષ્ટાન ખાય ને એ લોકોને ઊંઘ બહુ આવે, ઊંઘ તરફ લઈ જાય. સુગર વન ટાઈપ ઓફ ગ્લુકોઝ એ તમારા તંતુ. જો તમે જુઓ તો નાસ્તો કરીને તમે બેસશો ને અહીંયા પેટ ભરવું હશે ને તો ગમે તેવું ઇન્ટરેસ્ટિંગ ટોપિક હશે ને આમ બુદ્ધિ લાગે કે છે ઇન્ટરેસ્ટિંગ, પણ મન સુવાના પ્રયત્નમાં હશે કે જો મોકો મળે ને કોઈ જોવે નહીં ને ખૂણામાં ધીમેથી ગોઠવે, એવો એંગલ ગોઠવે. ખાસ કરીને સમજો બધા બેઠા હોય તો બધાને કોણ દેખાય? સ્વામીજી જોવે. એટલે સ્વામીજીને તાગે બનાવે કે સ્વામીજીને સામે ના હોવું જોઈએ. બિચારાને ખરાબ કેવું લાગે? આટલી મહેનત કરીને આવતા હોય અને આપણે જોકા જાય કે કેવું ખરાબ લાગે. એટલે સ્વામીજી પર દયા ખાય એટલે ધીમેથી એંગલ ગોઠવે. કોકને પાછળ ગોઠવાય છે. અને ભાઈ પાડોશને કહે જરા સેવા કરજે. શું તો કે હું સુઈ જાઉં ક્લાસ બધું ઉઠાડજે મને. કેમ તો આ બધું મને ખબર છે, સ્વામીજી બોલે ને એમાં નવું કાંઈ નથી. કે આ 14મો અધ્યાય પહેલેથી એની વાત કરે છે, કાંઈ નવું નથી એવું. એટલે કે પટેલે મને કહેજે કે કામ તમારા પવિત્ર થાય નહીં કે આવતા વખતે કામ આવે બધું જાણ્યું હોય તો. કાંઈ વાંધો નહીં, જરા ચિંતા ન કરજો. અમારા ગુરુજી અમને કહેતા ક્લાસમાં
અમે પૂછ્યું અમારે કારણ કે અમારે અમે તો હતા ને આવી જ રીતે ભણતા, તો સ્વામીજી કહેતા કે સ્વામીજી તમે વૈરાગ્યની વાત કરો મજા આવે છે, ભક્તિની વાત કરો મજા આવે છે, આ જ્ઞાનની ચર્ચા કરते हो ना स्वामी जी हमें नींद आ जाती है। स्वामी जी ने बोला नींद करना है तो मेरे क्लास में करना, रूम में नहीं। स्वामी जी कितना बुरा लगे, नहीं लगेगा बुरा, मुझे नहीं आओगे तो लगेगा। 3 જણા બેઠા હોય અમે ખાલી, તમે તો નસીબ આટલા બધા બેઠા છે 30-40 જણા, અમે ખાલી 3 જણા બેઠા હોય ને એક અમારા એક હતા અમારા દાદાજીભાઈ સ્વામીજી જેમ કામમાં ધબાકો કામ એવું કરે ઈ કરે એટલે અમને કરાવે, અમારી કેપેસિટી નહીં, અમારી ઈ પટેલનું શરીર અને પાવડા મારે કુવાડા મારે ને ખાડા કરે ને બધા તગારાવું પડે કે લેવો આમ કરો હાલો બી કરે એટલે અમને કરવું પડે કે સેવા છે ગુરુજી બસ સેવા પણ શરીર છે કે નહીં, સેવા કરીને શરીરને ભૂકા કરી નાખો છો, ભાવનામાં બહુ હોય કે સેવા તો શરીર જ છે મારું, તો કે એ કાંઈ મિથ્યા જ બધું કે શરીર કામ કરવું કે અંતકરણ સુધી થશે, વરે ઘરે મને કકલાવે અંતકરણ સુધી થશે, એટલે આપણે કામ કરા આખો દિવસ અમે કામ શરીર વધારે લીધું હોય તો નેચરલ છે કે શરીર થાક્યું હોય એટલે ઉઠવાનું પછી સ્વામીજીથી વહેલા, સ્વામીજી રોજ 4:30-5 વાગે ઉઠી જાય, વર્ષો કિતને સાલો કે સ્વામીજી સ્ટીલ નેવર મિસ મેડિટેશન, નેવર. જામનગરના સ્વામીજી પાસે હું આટલા વર્ષ રોકાણો, હજી પણ સ્વામીજીનો જે સવારનો 5 વાગે ઉઠવાનું હોય અને 5:30 સવા 5 વાગે 5:30 વાગે બેસી જાય ધ્યાનમાં 6:30 સુધી જે કંઈ 1-1.5 કલાકનું એનું મેડિટેશન હોય એ વર્ષોથી પકડી રહે છે. એટલે સ્વામીજી બહાર આવે છે તો 6:30 વાગે ક્લાસ લે, ઉપનિષદનો ક્લાસ અને સાંભળવામાં માતાજી હોય નિજ નિષ્ઠાનંદા, હું હોઉં અને દાદાજીભાઈ 3 જણા હોય, 3 लोग सुनने के लिए. સ્વામીજી બોલે કે રોજ એક ક્લાસ હોના હે, એક ક્લાસ તો હોય સવાર, એટલે આ તમસ કેવું કામ કરે, આખો દી કામ કર્યું હોય, સાંજના ખીચડીને ઘી નાખીને જેમને ખવડાવે જેથી બીજી તમે કામ કરી શકીએ તો, અને પછી સવારનો ક્લાસ ચાલુ થાય અને ટોપિક પાછી એમાં બ્રહ્મ અને જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, એની ટોપિક ચર્ચાઓ ચાલે, બ્રહ્મના લક્ષણો ક્યાં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એકવાર સાંભળી, 2 વાર સાંભળી, પછી બધું પાકું થઈ ગયું હોય એટલે કે હવે તો આ એક એરિયા શરૂ ને ખબર પડે કે આ એ શરૂ થયો અહીંયા સુધી હાલશે આ, ને આગલા દિવસનો થાક હોય એટલે ધીમે ધીમે મન છે ને એમ લઈ પામે ને અમને એમ ફીલ થાય કે અમે સમાધિમાં જઈએ છીએ, ખરેખર કે આધ્યાત્મિક ચીજ ધ્યાન કરતા હોય એટલે हमको લાગે કે હમ સમાધિ में जा रहे हैं. તો અમારા ત્રણેયનું મને જાદુભાઈ વધારે, બેન તો પહેલેથી હતા નિજ નિષ્ઠાનંદ, એને ઊંઘ ના આવતી, અમને બે ના આવે, અમારે બે બજાને અમારે અન્ડરસ્ટેન્ડિંગ તમે કોઈને કહેજો ને અંદરની વાત છે અમારે, અમે બે કીધું કે જો ભાઈ જેને આવે ને કે એમાં ઇજ્જત તો આપણા બેની જવાની છે, તો કે જેને આવે ને બાજુવાળા એને ઉઠાડી દેવો, દાદોજીભાઈ આમ કરે બરાબર તરત એવો પહોંચી થઈ જાય, આમ ટટાળ થઈ જાય, કેમ કે આમ યુદ્ધ કરવાનું હોય, ઊંઘતો માણસ જેવો ઉઠાડો ને તો આમ ટટાળ થઈ જશે. હું જરાક આમ થાવ ને એટલે એ તમામ ગુણે સામેથી પૂછ્યું કે સામેથી પછી અમે શરમાડા, હવે 3 જણા બેઠા હોય એમાં જો આપ ખ્યાલમાં 3 લોક બેઠે, કોઈ તમે ઓલા વાણંદને કયો 3 વાળો વીગો હોય તમારા, એને કહ્યું કે સેટ કરતું, તો એ વાણંદને ખબર ન પડે કે કયો વાળ સેટ કરવાનો છે, કયો બેઠેલો છે, કયો ઊભો છે, એમાં 3 જણા બેઠા હોય અને સામે અમને એમ થાય ને કે સામેજીનું કેટલું અપમાન થઈ જાય કે ઉપનિષદની વાત કરે, અમે બધા છોડીને આવ્યા સંસ્થા છોડીને અને એની સામે સૂઈ જાય, તમારું ઊંઘ ઉપર નિયંત્રણ નથી, તમે બ્રહ્મચારી કેવાના કહેવાય. સ્વામીજીને એકવાર પછી 2 જણા ગયા કે હવે ભાઈ હવે આ ઇજ્જત તો મેં ગઈ જ છે, તો હવે ગુરુજી કોઈ ન હોય ને ત્યારે જઈને સાવ કાઢી નાખી ઇજ્જત, કહી દે સ્વામીજી કે સ્વામીજી आप वेदांत की बात बढ़ाते हो, ये क्लास चलाते हो, मगर हमारा काम नहीं है, हम नींद आ जाती है, क्या करे. સ્વામીજીએ કીધું કે તમારી ઊંઘ કરવી હોય તો ક્લાસમાં કરજો, પણ ક્લાસ કરવું પડશે. એટલે પૂછ્યું કે સ્વામીજી એનું રહસ્ય શું, તો કે એનું રહસ્ય હમણાં નહીં કહું, મેં તમને કીધું એમ કરો. ગુરુજી હોય ને, ગુરુજીને ચોટલી એના હાથમાં હોય, કરો તમે. અને એ પછી એના આજ્ઞા શિરોધા, અમારા માટે તમારો ગુરુજી ભગવાન શિરોધારે, એ કે પછી બીજો વિચાર ન કરવાનો, કર્યું. અને એ પછીનો આજનો દિવસ, કેટલા વર્ષો મેં વાત કરું છું, ઊંઘ ગઈ એ ગઈ,
3.5 વર્ષનો અમારો કોર્સ, જેમાં અમે રાતના 11 વાગ્યા સુધી પ્રોગ્રામ અમારે ચાલતા હોય, પણ ક્યારેય પછીના કોઈ ક્લાસમાં ક્યારેય અમને ઊંઘ નથી આવી. એને કીધું કે તમારી પ્રકૃતિ બદલશે એટલે ઊંઘ જશે. આગળ વધવાના ઇન્ડિકેશન છે પ્રમાદ અને આળસ. તો સમજો કે આપણે સાંસારિક વ્યક્તિ જ કહેવાય. એ ચાર્જ, એ એનર્જી, એ ઉત્સાહ, એ ઉમંગ એ સત્વગુણનું લક્ષણ છે. તમસ હોય ને એને બહુ પ્રવૃત્તિમાં, ઇવન એને પ્રવૃત્તિ કરવાનું પણ મન ન થાય. નવો નવો વિચાર આવો ને એ બહુ સારું લક્ષણ છે. પણ તમસ પ્રધાન વ્યક્તિત્વને નવી રીતે વિચારવાનું કે નવા આઈડિયાઝ કે એ કંઈ છે ને એ બધું મિસિંગ, ફ્રેશ નથી. એટલા માટે એટલે અહીંયા 11મા શ્લોકથી લઈ 6 થી લઈને 10 સુધીના શ્લોકમાં હવે 11, 12 ને 13માં લક્ષણો, એ લક્ષણો બતાવે ભગવાન કે કયા ગુણમાં કેવો પ્રકારનો અનુભવ થાય. તો કે જે સમય દેહમાં, અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા, આ સાંભળજો બરાબર, સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા, ચેતનતાનો અનુભવ થાય. ચેતનતા શું કહેવાય ઇંગ્લિશમાં? ફ્રેશનેસ. ફ્રેશનેસ ક્યાં? દેહમાં, શરીરમાં. અંતઃકરણ, દેહે સર્વદ્વારેષુ, અંતઃકરણ ઇન્દ્રિયોમાં ચેતનતા અને જ્ઞાનમ, વિવેક શક્તિ ઉત્પન્ન હોતી है. વિવેક શક્તિ, બરાબર, ના કરાય કે ન કરાય, કે મારે કરવા જેવું છે, મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, એવું જે થતું હોય, તદા એ સમયે ઇતિ વિદ્યા, જાણવું જોઈએ કે સત્વમ વિવૃદ્ધમ. સ્વામીજીને ખબર પડે આવનાર પાત્ર છે, છોકરો છોકરી, ભાઈ બહેન, કાકા કાકી, જે પણ કોઈ છે એ સત્વ પ્રધાન છે કે નહીં ખબર પડી જાય. સત્વ પ્રધાન, બધા સંઘર્ષ કરતા હોય. સત્વ પ્રધાન હોય ને એનો જ્ઞાન પ્રત્યેનો પ્રેમ બહુ સ્વાભાવિક. બીજાને આપણે કેવડું સમજાવીએ, કેવડું કહીએ, પણ એ જ્ઞાનમાં રસ ન પડે અને બીજાને ઓની મેળે રસ પડવા માટે. અને એનું કારણ તમને કહું કે એ કારણ છે ને નિષ્કામ કર્મ યોગથી થાય. આવું તમે જ્યારે સકામ કર્મ કરતા હોય એમાં નિષ્કામ કર્મ થાય ને, તો નિષ્કામ કર્મ યોગને કારણે તમારી પ્રકૃતિ બદલી થાય, તમને રસ પડે જ્ઞાનમાં. કારણ કે જ્ઞાનથી તો મુક્તિ છે, જ્ઞાનમાં જ મુક્ત રસ ન પડે તો પૂરું થઈ ગયું. પછી રજોગુણનું લક્ષણ શું? તો સત્વગુણની વાત થઈ. રજત લક્ષણ શું? તો કે હે અર્જુન, લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણામ અશમઃ સ્પૃહા. રજોગુણને કારણે જ્યારે બુદ્ધિ પામે રજોગુણ, ત્યાં શું થાય? લોભ એ રજોગુણ, તો ઉદારતા એ સત્વગુણ. લોભ બચાવવાનો વિચાર કરે અને સત્વગુણ દેવાનો વિચાર. That is પ્રકૃતિ, is પ્રકૃતિ. લોભ પ્રવૃત્તિ, સ્વાર્થ બુદ્ધિવાળી પ્રવૃત્તિ કરવાનું મન થાય, જેમાં તમને કોઈ સીધો ફાયદો ન હોય એવું પ્રવૃત્તિ કરવાનું મન ન થાય, તો સમજી લેવું કે રજોગુણ છે. સકામ પ્રવૃત્તિમાં રસ થાય. કર્મણામ, કર્મોને સકામ ભાવથી આરંભ, પછી અશમઃ, અશાંતિ એટલે કે ચંચળતા, બેસી ન શકે. ચંચળતા છે ને, કઈ કરવું, ચંચળતા એ શેનું લક્ષણ છે? રજોગુણનું. સ્પૃહા એટલે કે જગતમાં વિષયોની કામના, એતાની જાયંતે રજસઃ. અને તમો ગુણની વૃદ્ધિ થાય ત્યારે શું થાય? હું કહું કે સમજી જાવ છો? અપ્રકાશ. તુરુનંદન તમસી વિવૃદ્ધે, તમો ગુણ વૃદ્ધિ પામે ત્યારે શું થાય? અપ્રકાશ. અપ્રકાશ એટલે મૂઢતા. કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન કરો, ખબર નથી કોણ જીત્યું, ખબર નથી, કાંઈ ખબર નથી. મૂઢતા, બ્રિલિયન્સી નહીં. ક્લિક ન થાય, ક્લિક થઈ જવું થાય, આમ ટકાક કરી દો,
આ થાય આ કાર્યદક્ષતામાં પણ ગુણ જોયો. સત્વગુણની પ્રધાનતા વાળો હોય ને કાર્યમાં દક્ષ, ધેટ્સ ધ કાર્યદક્ષ. એટલે અહીં કહે છે અપ્રકાશ અપ્રવૃત્તિ, કર્તવ્ય કર્મોમાં પણ પ્રવૃત્તિ ન થાય. હવે ઉઠને જા મોર્નિંગ વોકમાં, તો તું જાને. બિચારી મમ્મી કહે કે ઊભી થા અને જા મોર્નિંગ વોક, તું જાને. મને શાંતિ ને તને શાંતિ, મને શાંતિ ને તને શાંતિ. એ તું જશે મને શાંતિ, અને તું આવી ગયો હું તારે સામે નહીં, તને શાંતિ. કે હું તારે સામે હોઉં તો હવાના પોરમાં એ ઉઠજે, એ ઉઠજે, એ ઉઠજે. આ જીભ મારી વળી ગઈ. હવે તો ઊંટ. તો મમ્મી આટલી બધી જીભ વળી ગઈ તો કરતા ભગવાનનું નામ લે ને. છોકરાઓ પાછા મમ્મીને સલાહ આપે, ભગવાનનું નામ લે તારું કલ્યાણ થઈ જશે. કે હું તો ઉઠવાનું નથી, તો હું નથી ઉઠવાનું. ધેટ્સ ઓલ, ફિનિશ, ઓવર. આ મારું કન્ક્લુઝન, લાઈફનું મારું કન્ક્લુઝન છે. આ વિશેના મારા જગતમાં સુવા માટે, હું આ વિષયમાં સુવા માટે. સુવાનો જે આનંદ છે એનો તો શું તમને ખબર હોય? કારણ કે આનંદ જે છે ને એની ક્વોલિટી હોય. તમે સમજાવો કેવી ક્વોલિટી હોય. તમને જો સુવાનો આનંદ બહુ આવે, પણ તમને જે કોઈને ખબર નહીં હોય, જેને ખબર હોય ને ખબર હશે કે ઉઠ્યા પછી જે ઊંઘવાની મજા છે ને એનો આનંદ. આ બસ અગાસીમાં શું કહે મારા બાટા, મેસેજ કરે મમ્મીને ગુડ મોર્નિંગ, નીચે આવે અને દબાય. એનો આનંદ તો જે ઉઠાવતો હોય ને ખબર હોય, જે લેતો ને ખબર હોય કે ઉઠ્યા પછી જે સુવાનો, ઉઠી જાવ ને એકવાર 4:30, 5, 5:30 વાગે એટલે સેન્સ ઉઠી કેટલા વાગે, કેટલા ઉઠો છો? 5:30, 6 વાગે. ઉઠવાની પ્રક્રિયાની વ્યાખ્યા બનીને અલગ અલગ હોય. એકની વ્યાખ્યા એવી કે આંખ ક્યારે ખુલી, તો કે 5:30, 6. પથારીમાંથી બહાર ક્યારે આવ્યા? એક તો સૌથી પહેલા 6 નો એલાર્મ, 7 નો એલાર્મ અને 8 નો એલાર્મ, અને પછી 9 વાગે મમ્મીનો સૌથી મોટો ફાટે કુકર. હવે ઉઠું છે કે નહીં? ક્યાં જન્મની મારી દુઃખી લેણિયા, મમ્મીના એ વાક્ય હોય ને એ ટેપ કરે, ક્યાં જન્મની લેણિયા થઈ ગઈ છો. હવે આટલું નામ મેં ભગવાન લીધું હોય ને તો મારું કલ્યાણ થઈ જાય. તો તું લે. શું કામ? એવી મજા આવે. કોઈ મજા લેનારાને ખબર નથી કે તમે એ મજા જે આવતી હોય એને છોડી અને મોર્નિંગ વોક કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, ભગવત નામ સ્મરણ કરો, અને જે સત્વ ઉત્પન્ન થાય એ આખો દિવસ પ્રિડોમિનન્ટ રહે. કેવો રહે દિવસ? ખૂબ સરસ. કેમ? કારણ કે ઓલું સુવાનો થોડોક સમય, કારણ કે એ તો પછી કંટાળો આવે. કારણ કે તમે કહો ઉઠો ને પછી બધું માથું દુખે ને, શરીર તૂટે ને, આ દુખે ને, મજા ના આવે ને, બ્રશે 15 મિનિટ થાય. હા કરું છું. બિચારા કેમ મારતો હોય, એનું મોઢું તો ખબર પડે કે આ હારા કઈ જગ્યાએથી લોકો આવ્યા છે. ધીમે ધીમે બધું ધીમે કરીને સમાચાર. હા આવું છું મમ્મી. એટલે શું કામ ધીમે ધીમે? કારણ કે સુતા એ બ્રશ કરતા 2 ઝપકી મારી લે. મમ્મી લાગે બ્રશ કરે છે ને, આ બેન સુઈ ગયા હોય. પછી બાથરૂમમાં જાય તો પોણી કલાક આવે. કેમ? તો કે ભગવાન નામ લે. ભગવાન વાળી અંદર સુઈ ગઈ હતી કે ને? તો કે હા મમ્મી, 2 આંખ મળી, આપણે કેમ વિરોધ કરાતો હશે? મળી ગઈ ઊંઘ આવી ગઈ. આવા બધા તમસ છે. એ શેના લક્ષણ છે? પ્રમાદ. પ્રમાદનો મતલબ છે જે કરવા જેવું કર્તવ્ય છે એ ગમે નહીં. આ પ્રમાદ છે. કર્તવ્ય છે જે શબ્દ ક્રુ ઉપરથી આવે કર્મ, ક્રુ ઉપરથી કર્મ, અને કર્મમાં તવ્ય એક થાય, પ્રિફિક્સ કહેવાય. તવ્ય એટલે જોઈએ. તો કર્મ એટલે કરવું, અને કરવું જોઈએ. કર્તવ્યમાં ન મન થાય. અને પછી મોહ, નિદ્રા આદિ અંતકરણની મોહિની વૃત્તિયા. રાજા નિદ્રા હું તને વારું, તું છે નાર ધુતારી રે. જાજા નિદ્રા હું તને વારું. નિદ્રા કહે હું નહીં રે નાર ધુતારી, પશુ પંખીને ગોદમાં લઈને સુખડા આપું ભારી રે.
નિદ્રા હમી કે નરસિંહ મહેતા સવારના 4:30 વાગે સુકામી ગાતા હશે કે એની જોયા હશે, લોકોને એની જોયા હશે, કારણ કે પોતાનામાં હશે, આઈ ડોન્ટ નો કોઈ પણ પ્રકારે પ્રમાણિકપણે નરસિંહ મહેતા નિદ્રા સામે લડે છે સવારના 4:30 વાગ્યામાં કે જા જા નિદ્રા હું તને વારું. શરીરની પ્રકૃતિ હોય, તમે એને અમુક પ્રકારનું કામ લેતા હો, અમુક પ્રકારની ઊંઘ કરવી પડે, એ બધી ઓકે, એ સાચી વાત છે. પણ કાંઈ કામ ન કરતા હો અને તોય તમે આટલી બધી ઊંઘ લ્યો તો એ બહુ કોન્ટ્રાડિક્શન છે કે ઓલો માણસ આટલું કામ કરે તોય ઓછી નિદ્રા લઈ અને આટલું કામ કરી શકે ને અમે આટલું કામ કરીએ ને એમાં આવડી બધી ઊંઘ કરીએ, એ કે સારું કહેવાય. એટલે કે તમો ગુણનું લક્ષણ છે. યદા સત્વે પ્રવૃદ્ધેતુ પ્રલયમ યાતિ દેહભૃત તદોત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. પછી 14, 15, 16 અને 17 એમાં ફલશ્રુતિ છે. હવેના શ્લોકમાં ફલશ્રુતિ શું છે? જ્યારે મનુષ્ય સત્વે પ્રવૃદ્ધે પ્રલયમ, સત્વગુણની વૃદ્ધિમાં મૃत्यु को प्राप्त होता है तब तो उत्तम विदाम, उत्तम कर्म करवा वाળાનો અમલાન દિવ્ય સ્વર્ગાદી લોકાન પ્રતિપદ્યતે. સત્વગુણમાં આરૂઢ હો અને એ સમયે મૃત્યુ થાય તો તમારી ગતિ શ્રેષ્ઠ લોકમાં થાય. પછી રજસી, હવે રજસ પ્રધાન તમારી પ્રકૃતિ હોય અને એમાં શરીર છૂટે તો શું થાય? તો કે રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગીસુ જાયતે તથા પ્રલીનસ તમસી મૂઢ યોનિસુ જાયતે. સાંભળજો, બીક લાગે એવું છે. આ રજસ પ્રધાન તમારી પ્રકૃતિ હોય અને એમાં શરીર છૂટશે તો ક્યાં જાશો? रजोगुण के बढ़ने पर मृत्यु को प्राप्त होकर कर्म संगीसु, कर्मों की आसक्ति वाले मनुष्य में जायत उत्पन्न होता है तथा तमसी प्रलय જ્યાં સતત કામ કરવાનું હોય ને તમને ત્યાં ક્યાં મોકલશે? દુબઈમાં. ક્યાં? તો કે ત્યાં પાણી ખોદવાનું તળાવ ખોદવાનું છે, ત્યાં તમારો જન્મ થશે. સતત જ્યાં કામ કરવાનું હશે ત્યાં જવું પડશે. તમારું જો રજસ પ્રધાન પ્રકૃતિ હશે તો સૌથી વધુ પ્રવૃત્તિ થતી હશે ને જે જગ્યાએ, એ જગ્યાએ તમારો જન્મ થશે. હવે આવે છે આપણા લોકોની વાત, તમસની. કે તામસિક પ્રકૃતિ વાળા લોકોની ગતિ શું થાય તમસ વાળાની? તો કે સાંભળો, મૂઢ યોનિસુ જાયતે. મૂઢ યોનિસુ એટલે भैंस केवी कहेवाय? मूढ़. केम मूढ़ कहेवाय? કારણ કે પૂરા दिन वो पानी में रहती है और जब वापस आती है तो वहां आके वो पानी पीती. આખો દિવસ પાણીમાં બેસે અને જ્યારે એમાં પાછી આવે ને તો હવે એમાં આવીને પાણી પીએ. એને મૂડ કહેવાય. બધું ડલ, હાલે જ નહીં. તમે કાંઈ પણ કહો ને, હા હું, હા ઈ હું, ઈ કઈ બીજો રિસ્પોન્સ જ નહીં. હા, જો ઘણી વખત આપણે સારા સમજ આવે તો ઘણા માણસો આનંદ વ્યક્ત કરે, હા એમાં શું ઈ કીધું, થઈ ગયું. પણ ભાઈ તને 80% આવી ગયા ટેટ પાસ, હા બસ પાસ થઈ ગયા, ટેટ પાસ થઈ ગયો, 135 આવ્યા. સુપર ઠીક, 135 ટેટમાં 135 એટલે શું કહેવાય? હા ઠીક, આવી ગયા, એમાં શું? કે હવે મારે જવું પડશે સ્કૂલમાં એ ફોર્મ ભરવા અને પ્રિન્સિપાલ પાસેથી આપણે લેટર, લવ લેટર નહીં પણ કેવો લેટર કહેવાય ને, કોલ લેટર લેવો. કારણ કે એના માટે ઘરવાળા લગાય 135 मार्क है वो ने प्रिंसिपल वो जब ट्रस्टी लोग उनको लेटर भेजते हैं कॉल लेटर, એ લેટર લેવો ને સહી કરવી ને ફોટા ચોંટાડવા ને આ એપ્લિકેશન કરવા ને ઇન્ટરવ્યુ દેવા ને એ ભગવાન હેરાન આ ટાટમાં ખોટો પાસ થયો, 135 આવ્યા ને ધંધે લાગી ગયો. મૂડ યોનિ સુજાયતે, બુદ્ધિ ન ચાલે. પછી આગળ કે છે સાત્વિક રજસ તમસ કર્મોનું ફળ. શું ફળ છે? સુકૃતસ્ય કર્મણ શ્રેષ્ઠ કર્મ કા તો સાત્વિકમ. સાત્વિક એટલે સુખ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ નિર્મળ ફળ છે. સારું કામ, સકામ કર્મ કરું પણ એમાં જો સારું કર્મ કરતા હો અને જો આધ્યાત્મિક માર્ગે તમે ચાલતા હો અને આધ્યાત્મિક માર્ગે અધ્યાત્મ માટે કોઈ કર્મ કરતા હો તેનું ફળ તો નિર્મલ વૈરાગ્ય છે, એ હૃદયમાં પ્રાપ્ત થાય એવું કહેવાય છે. રજસનું ફળ શું છે? તો કે દુઃખની પ્રાપ્તિ. અને તમસનું ફળ શું છે? અજ્ઞાનમ. પ્રવૃત્તિ નથી જ્ઞાનમાં, અજ્ઞાનમ. ઘોર નિદ્રામાં
એટલે મને લાગે છે તમસનું જીવતું જાગતું સાક્ષાત એક્ઝામ્પલ એટલે કુંભકર્ણ. જે કંઈ માંગ્યું જે કંઈ આપ્યું, આપણે તો રોજ રોજ આપણે નિદ્રાનો ફોટો પૂરો થઈ જાય એને 6 મહિનાથી કાર્ડ હાલે પૂરું ન થાય, કાંઈ ચિંતા નહીં, એ પડ્યો હોય શાંતિ. એમાં જો ચૂંટણી આવી જાય વહી જાય, ન મત દેવા મળે, ન રિઝલ્ટ જાણવા મળે, ન એને શપથવિધિમાં જ રહી શકે. કેમ? તો સુવાનો વારો હતો ત્યારે. આ તો ગુરુવારે છે શપથવિધિનો પ્રોગ્રામ, તો તમે જોઈ શકશો. તો તમસ પ્રધાન વ્યક્તિ છે એના જીવનમાં અજ્ઞાન આવે. પછી સત્વगुण से ज्ञान, रजोगुण से लोभ और तमोगुण से प्रमाद की उत्पत्ति होती है. केवी રીતે? सत्वात् संजायते ज्ञानम. જ્ઞાન શબ્દ ખાસ પકડજો. જ્ઞાનની પ્રવૃત્તિ આટલા વખતથી આપણે જે કરીએ છીએ, તમને રસ લેતા કર્યા છે, એ બધી શેના માટે છે? તમારી પ્રકૃતિ હવે સત્વગુણ પ્રધાન થઈ, જ્ઞાનમાં રસ પડી. સત્વગુણ તમને ગમે કે ન ગમે, ધીમે ધીમે તમને ગમવા માંડ્યું. શું ગમવા માંડ્યું? આ સત્સંગ ગમવા માંડ્યો. એનો મતલબ તમારી સત્વગુણ જે તમારી પ્રકૃતિ છે એ ડેવલપ થઈ, એ વિકસિત થઈ. સામાન્ય જ્ઞાનમાં તમે રસ પડે, કોઈ વાર્તા કરે, આવો આવો વાર્તા કરો, તો હાલ સંભાળો. એક હતો રાજા ને એક હતી રાણી ને, એક માનીતી ને એક અણમાનીતી. અમે તો રાજાને 2 રાણી હોય ને, એક માનીતી કે અણમાનીતી 2 હોય, અને એની વાર્તા કરે. હવે રસ ન પડે કે તમે લોકો હાઈટમાં પહોંચ્યા છો. શ્રવણ કરતા 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 શ્રવણ કરવાથી બુદ્ધિ સૂક્ષ્મ બને, અને જેની બુદ્ધિ સૂક્ષ્મ હોય ને એ એલર્ટ રહી શકે, પકડે વાતને. તો વાત ન પકડાય ને તો કંટાળો આવે, ઉપરથી જાય. ઉપર શું કામ જાય છે? વાત તો કરે છે મુદ્દાની, તો કેમ પકડાતું નથી, બેસતું નથી અંદર? અને ન બેસવાનું કારણ શું છે? તમારા કર્મ, તમારી પ્રવૃત્તિ, તમારું ટેન્ડન્સી, ઇન્ટેન્શન, એ બધું દેખાય. એટલે કે છે સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય, અને તમોગુણથી પ્રમાદ અને મોહ ઉત્પન્ન થાય. ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા, મધ્ય તિષ્ઠન્તિ રાજસાહ. આ શ્લોક ફેમસ છે, બધા વક્તાઓ કોટ કરતા હોય, ગીતાજીનો શ્લોક 18. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. સત્વગુણી લોકો છે ને, એની ગતિ ક્યાં થાય? ઉર્ધ્વ, ઉપરના લોકમાં. એમ કેટલી વાર હું કહું છું કે ભાઈ તમે હજી કંઈક સમજો, તમારી પ્રકૃતિ બહુ ખરાબ મને લાગે છે, તમે પ્રકૃતિ બદલો બદલો બદલો, કારણ કે બદલવાની ફ્રીડમ અહીંયા છે. પણ એકવાર તમે શરીર છોડશો પછી તમારા માટે હું પ્રાર્થના કરી શકીશ, પણ તમારી ગતિ માટે બહુ પ્રશ્નો ઊભો થશે. પ્રકૃતિ તમે નથી બદલી. એટલે કે છે કે મધ્ય તિષ્ઠન્તિ રાજસાહ, જંગન્ય ગુણ વૃત્તિસ્થા, અધો ગચ્છન્તિ તામસાહ. આ તામસ પ્રધાન જંગન્ય વૃત્તિસ્થા, તમો ગુણ કે કાર્ય નિદ્રા પ્રમાદ અવશ્ય में સ્થિત તામસા, એ તામસિક વ્યક્તિઓને અધઃ, અધોગતિ. શરીરના જે 9 કેન્દ્ર હોય ને એમાંથી પ્રાણ જાય, જેનો પ્રાણ નીચેના કેન્દ્રમાં જાય અને ઝાડા અને લેટ્રિન કે મૂત્ર એવું કે નીકળી જાય, એ બતાવે કે નીચેના કેન્દ્રમાંથી ગયો પ્રાણ, તો એની અધોગતિ, એની અધોગતિ. ઉપરથી જાય તો મોઢું ખુલ્લું રહી જાય, આંખ ખુલ્લી રહી જાય, એ લક્ષણો છે બધા. મોઢા પર અને તેજસ્વીતા, શાંતિનો ભાવ, એ બધું જોઈ શકાય. તો એ બધું અહીં ભગવાન કહે છે કે અધઃ ગચ્છન્તિ તામસાહ. હવેનો જે 19 અને 20મો શ્લોક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. શેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? તો કે હવેના શ્લોકમાં હવે ભગવાન છે ઉપાય બતાવશે કે કેવી રીતે આ ગુણો હોય એ કાર્ય કરે, અને કેવી રીતે ગુણોથી પર રહેલો વ્યક્તિ હોય કેવો હોય એ જાણવા જો. આ તો બધી આપણી બધી રામાયણ થઈ. હવે શું છે? તો કે જે આ ગુણોથી મુક્ત હોય ને એની વાત છે 19 અને 20માં. જે ત્રણેય ગુણોના પ્રભાવથી જે મુક્ત છે તે. સિક્રેટ જાણવા જેવું છે. જ્ઞાન છે, જ્ઞાન, એમાં એવું કહેવામાં આવે કે હું કોણ છું. એનું જ્ઞાન જેને હોય, હું કોણ છું, તો કે હું શરીર છું કે શરીરનો સાક્ષી છું. શરીરનો સાક્ષી. સાક્ષી એટલે કોણ? જે અનુભવ કરનાર છે તે, કે અનુભવ થાય છે એને જાણનારો? જાણનારો. એની ચર્ચા છે. જે વ્યક્તિ પોતાને સાક્ષી રૂપે જોઈ શકે
એ વ્યક્તિ કોણ છે? તો કે ત્રણેય ગુણોથી પર થયેલો વ્યક્તિ. કોણ? યદા, જ્યારે દ્રષ્ટા ગુણેભ્ય દ્રષ્ટા સમષ્ટિ ચેતન में एक ही भाव से साक्षी पुरुष જે શું કરે? દ્રષ્ટા. દ્રષ્ટા એટલે જાણનારો. તો જાણનારો જે છે એ હું છું, આવો જે પોતાનો હું છે એને દ્રષ્ટા રૂપે જોઈ શકે. એ શું કરે? ગુણેભ્ય, तीनों गुणों के अतिरिक्त अन्यम कर्तारम, अन्य किसी को करता नहीं देखता. એટલે પોતાને કર્તા રૂપે જોતો નથી. સાક્ષી છો કે કર્તા છો? તમે કર્મના કરતા છો કે કર્મ થાય છે એને જાણનારા સાક્ષી છો? આ જ્ઞાનમાં જે નિષ્ઠ રહે છે એને ભગવાન ગુણાતીત કહે છે. ગુણોથી અતીત. ક્યાં જ્ઞાનમાં? તો કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયસુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ. ક્યાં આવ્યું હતું આ? આગળના અધ્યાયમાં આવ્યું હતું ને. આપણે બોલવામાં બહુ તકલીફ પડતી હતી શ્લોકમાં. ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિષ્ણુજન, ગૃહ્ણન, અસ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિષ્ણુ ઉન્મિષન નિમિષન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ. 5મા અધ્યાયમાં આ શ્લોક જોયો હતો. 8મો શ્લોક જોયો હતો. અને 5મા અધ્યાયમાં 8મો શ્લોક એ બતાવે ગુણાતીત. રજોગુણ આવે તો ઇન્દ્રિય અને શરીર રજસ પ્રધાન પ્રવૃત્તિમાં લાગે. તમસ હોય તો સૂઈ જાય, અને સત્વ હોય તો એ પ્રકૃતિમાં લાગે, સારી સારી પ્રવૃત્તિમાં લાગે. તો બધામાં બધું જ ચાલે. એટલે ગુણે શું વર્તનતે? રજસ છે તો રાજસિક પ્રવૃત્તિ, તમસ છે ઊંઘવાનું છે, સત્વ છે ભજન કરવાનું છે. આમાં ત્રણેય ગુણોમાં ગુણોના પ્રભાવથી શરીર, મન, ઇન્દ્રિયો વર્તન કરે. હું કાંઈ કરતો નથી કે કરાવતો નથી, હું માત્ર દ્રષ્ટા છું. અહમ દ્રષ્ટા. એવું અનુપશ્યંતી જોવે છે. અને વળી ગુણેભ્ય પરમ વેત્તિ. આ શબ્દ બરાબર જાણજો. વેત્તિ, વેત્તિ એટલે જાણે છે. સેકન્ડ કોન્જ્યુગેશનનો વર્ડ છે વેત્તિ. વિદ, વેત્તિ, જાણે છે. એ શું જાણે છે? ગુણેભ્ય પરમ. આ ત્રણેય ગુણોથી અત્યંત પર સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા એ જ મારું સ્વરૂપ છે. ઇતિ વેત્તિ. સામેજી કીધું ને કે સામેજી બોલે છે પણ બોલતા નથી. તમે સાંભળો છો પણ એમાં સામેજી બોલે છે ને બોલતા નથી, એમાં આધ્યાત્મિક અર્થ છે. અને તમે સાંભળો છો પણ સાંભળતા નથી, એમાં વ્યવહારિક અર્થ છે. સાંભળો છો પણ સમજતા નથી, એવો અર્થ છે એમાં. કે તમે સાંભળો છો પણ તમે સમજતા નથી. સમજાય એટલે કોઈ પણ વસ્તુ સમજાય ને તો એ તમારું વર્તન ને વ્યવહાર છે ને એ બદલાય. ખોટો તો કહેજો પણ તમારું વર્તન ને વ્યવહાર બદલાય કે ના બદલાય? તમે સમજતા હો બદલાય જ છે, ચેન્જ. એટલે અહીંયા કહે છે કે જ્ઞાની પુરુષ હોય ને એ કોઈ પણ કર્મમાં કર્તૃત્વ હોય ને એની આહુતિ આપી દે. એકદમ ના મામા, હું કંઈ કરતો નથી, હું કંઈ કરાવતો નથી. એટલે કે હું તમે તું છો કોણ? સાક્ષી એવ, સાક્ષી છું. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારેત. आना है तो आ जाओ और जाना है तो चले जाओ. આવ્યા તો આનંદ થાય, તો આનંદ મળે, તો ન મળે તો શાંતિ થાય, તો આનંદ ન થાય તો શાંતિ. આ ભાવમાં આ જ્ઞાની પુરુષ છે એ રહેતો હોય. એટલે આવું જે વિચારનારો માણસ છે ને, વ્યક્તિ છે ને, એ વ્યક્તિને આ ગુણોના પ્રભાવથી કોઈ લેવા દેવા નથી.
શું કામ? ગુણો ક્યાં કામ કરે? તમારા ઉપર કે મન ઉપર? કે છે ને કે આ બધા ગુણો છે એ મન સુધી કામ કરે. તો એ મનમાં હોય, મનમાં સત્વ ગુણ હોય, મન તમસ હોય, મન રજસ હોય તો ભલે હોય, હું તો એને જાણનારો છું. ગુણાન એતાન અતિત્ય. 20મા શ્લોકમાં ભગવાન કે આ ત્રણેય ગુણોથી પર દેહી દેહ સમુદ્ભવાન, આ પુરુષ કે આ વ્યક્તિ છે શરીરની ઉત્પત્તિનું કારણ એતાન ત્રિન ગુણાન, આ ત્રણ ગુણોને અતિત્ય ઉલ્લંઘન કરીને જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્ત. આ જન્મ મૃત્યુ જરા ઇત્યાદિ રોગોના જે બધા દુઃખ છે એ દુઃખને તરી જાય છે. બધા જ પ્રકારના દુઃખોથી એ વિમુક્ત. અમૃતમ અશ્નુતે, અમૃતમ અશ્નુતે, એ પરમ પદને પ્રાપ્ત કરી જાય છે. એટલે કે જે આ ત્રણ ગુણની વાત કરી, સત્વ રજસ તમસ, પણ જે વ્યક્તિ પોતાને સાક્ષી રૂપે જાણે છે, આત્મા રૂપે જાણે છે, ચૈતન્ય રૂપે જાણે છે, એ વ્યક્તિ આ ત્રણેય ગુણોની માયાને તરી જાય છે. એટલે અર્જુન પૂછ્યું કે હે ભગવાન, આ બધા ગુણોની માયાને તરી જતો હોય તો કેરલિંગે ત્રીન ગુણાન એતાન અતીતઃ, એતાન ત્રીન ગુણાન અતીતઃ કેરલિંગે, કયા લક્ષણથી એવા વ્યક્તિને ઓળખવો? એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મળે, એનો આધાર કાર્ડ મળે, એનો વોટ્સએપ નંબર મળે, ચેટ કરવું હોય એની સાથે ચીટિંગ કે ચેટિંગ જે કરવું હોય તો એના માટે કાંઈ એનું મળે કાંઈ જેથી કરીને આપણે સાથે ચેટિંગ કરી શકીએ? કેરલિંગી ભવતે, એના લક્ષણો તો કયો, અને વળી ઈ મને કયો કિમાચાર, કેવા આચરણ કરે? ઈ ચાય પીએ, કોફી પીએ, દૂધ પીએ કે લોહી પીએ? ચાય પીએ, દૂધ પીએ, કોફી પીએ, લોહી પીએ, શું પીએ? શું ઈ કંઈક તો પીતો હશે ને, કંઈક તો કરતો હશે ને. એનું વર્તન કેવું હોય? ઈ બેસે એટલે પદ્માસનમાં જ બેસે, અને બોલે કેવી રીતે? ધીમે ધીમે. ચાય પીતી બધાય સારું, હું સત્સંગ કરશું. સત્સંગની અંદર ચોથ નથી, અને એમાં તમસ પ્રધાન વ્યક્તિની વાત છે. તો આમ બોલે, ખબર પડે છે કે નહીં? તમને ખ્યાલ આવે છે કે નહીં? આ ડબો રખાય, ડબો છે, બંધ કરીએ. આમ જોરથી બોલે, ધીમે ધીમે બોલે, પછી આમ કોઈનો ટેકો લઈને હાલે. અર્જુન આવો પ્રશ્ન કર્યા છે આમાં, હિમાચાર, એ કેવી રીતે ચાલે? એનો આનો આચરણ ચાલે, આચરણ કેવું હોય એનું? પ્રભુ કથમ એતાન ત્રિન, અને હે પ્રભુ, હે મનુષ્ય, એ भगवान किस उपाय से इन 3 गुणों से अतीत होता है? ये तो क्यों केवी रीते आ जंप लगावी ठेकी गया भाई, जंप लगावीने अડીને છૂટા. આવડો મોટો એને ઓલો વાંસ લઈ અને આવડું બધું સંસારને પાર થઈ ગયું, તો એનો હંમેશા મૂડ ઓન કેમ હોય? આપણા માટે આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે જ્યારે જોઈ ત્યારે ઓન જ પડ્યા. ઘણા લોકો હોય ને, ઘણાનો ઓલું હોય, ટાઈટ હોય મોટું. શું છે? શું કામ છે? ના જરા આ થઈ જશે. તો ક્યારે આવું? જ્યારે આવું ત્યારે આવજો. કોને લઈ આવ? જેને લઈ આવ લઈ આવજો. સાથે કઈ લેવું? હા લેવ, જે લેવું લઈ આવજો. બધું રાખીને આવજો ઘરે. બધું ગાડી ક્યાં રાખવું? તો બીજા રાખી હતી ત્યાં જ રાખવું હોય કે ગાડી. એટલે ધડા મોટું એકદમ ફિક્સ, એમ પ્રસન્ન, આનંદ, ચિંતા, એવું મોટું. અને આ જે ત્રણેય ગુણોને જે પાર થઈ ગયા હોય એનું શું હોય? એ આ બધાથી ક્રોસ કરી અને હંમેશા બધાને શું જોવે, કેવી રીતે જોવે? એટલે બધા સ્વસ્થ આનંદમાં કેમ રહી ભાઈ? કે એને એક જ શબ્દ આવડે. નહીં તો ભૂલ તો એવી બધી થતી હોય કે આમ લાગે કે થાય, છતાંય હસતા હસતા ગળી જાય. શું કામ? સ્થાને ઋષિકેશ પ્રકીર્ત્યા. સ્થાને એટલે ફાઇન, ઓકે થયું, થયું, એમાં કઈ ફેરફાર થવાનો નથી. જવા પતી ગયું ને પૂરું, ઓવર. ભગવાનની મમમકી માયા. અને સ્થાને ઋષિકેશ.
આ જ્ઞાન છે વ્યવહારિક જ્ઞાન છે. અને પછી એના પછીના લેવલનું જ્ઞાન તો હે રામ कुछ हुआ ही नहीं, हे राम कुछ होता ही नहीं, आदि में न हो अंत में न हो, आदि में न हो अंत में न हो, बीच में भी वह होता ही नहीं, बीच में भी वह होता ही नहीं, हे राम कुछ होता ही नहीं, हे राम कुछ हुआ ही नहीं. એવી રીતે मिथिलायाम दह्यति न में किंचित जल गया. ओ अच्छा बहुत जल गया. वाओ वंडरफुल. पूरू ओ पूरू चलो पूरू फिनिश ओवर. न में किंचित મારું કંઈ બળતું નથી. આટલી સ્વસ્થતા તો કે છે એક જ્ઞાની પુરુષ છે એના એ સ્થિતિમાં પહોંચે કેવી રીતે? એક રસ્તો તો બતાવો. અને ભગવાન પછી અહીંયા 22 સુધીમાં એના રસ્તા બતાવે છે કે હે અર્જુન એનો રસ્તો સાંભળ. શું રસ્તો છે એનો? પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમ એવન સંપ્રવૃત્તાની. સત્વગુણના કાર્યરૂપ પ્રકાશ જે છે, રજોગુણનું કાર્ય જે પ્રવૃત્તિ છે તથા મોહમ તમોગુણ કાર્ય જે મોહ છે એ ન संप्रवृत्तानी, न तो प्रवृत्त होने पर द्वेष करता है, न निवृत्त होने पर उसकी आकांक्षा करता है. આ જ્ઞાની પુરુષ છે ને એ સત્વગુણ થાય, સત્વગુણ અનુકૂળ થાય તોય બરાબર, રજસ થાય તોય બરાબર, અને તમસ થાય તોય બરાબર. ઊંઘ આવે એટલે પોતાને ખરાબ માને નહીં, બધું બરાબર છે. એવી રીતે ઉદાસીનવદ આસીન ગુણેર્યો ન વિચાલ્યતે. આ શબ્દ બરાબર સાંભળજો. એ શું કરે? યહ ઉદાસીનવત સાક્ષી સ્વરૂપમાં આસીન સ્થિત થઈ જાય. વખાણ કરો તોય બરાબર, નિંદા કરો તોય બરાબર. બે માંથી એકે લાગુ પડતું નથી. જે ફાઇલ તમને લાગુ પડતી ન હોય એ ફાઇલ તમે હાથમાં લ્યો, ટેબલ પર બેઠા હોય, તમારી ફાઇલ ના હોય, તમે શું કહો? બેન આ ફાઇલ આગળ જવા દો, આપણી નથી. એનું કોઈ વખાણ કરે તો આગળ આગળ આગળ, નિંદા કરે આગળ જવા દો ભાઈ, આગળ જવા દો ભાઈ, જગા નથી. એ બેન લેજો, આગળ જાઓ જરા, ચલો બબે 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 ખસતા જાઓ, આગળ 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 આગળ. જે વસ્તુ તમને લાગુ પડતી નથી જવા દો, અમને લાગુ પડતી નથી. કોઈ નિંદા કે આમ જો કોને ખીચ પાઘાત થઈ જવું નિંદા. મતલબ મને ઘણી ફીલ થયું કે હું ઘણી વાર સત્સંગમાં આમ રૂબરૂ ન કહી શકું, એટલે મને એવું થાય કે હું સત્સંગમાં કહું બેન. पर स्वामी जी सत्संग में मैं बताता हूँ ना जिसके किसी की बात, तो जिसके बारे में बताता हूँ वो ऐसे से देखता है किसकी बात करता मेरा तीर फेल जाता है कि भाई હું રહી કહી શકતો નથી. મને કે સત્સંગમાં સમજી જશે, સત્સંગમાં કહું નથી કે આની ચપર પંકી નહીં, इसको बोलता है इसको. मैं तो शुद्ध बुद्ध मुक्त आत्मा हूं અને રોજ આ ભૂલ કરે છે. ઇન્ટ્રોસ્પેક્શન સાધક માટેનો સૌથી મોટો દોષ હોય ને ઇન્ટ્રોસ્પેક્શન. પોતાની ભૂલ પોતાને પકડતા આવડી જાય એ બહુ ઝડપથી યાત્રા કરી જાય, બહુ ઝડપથી. અને સૌથી વધુ આપણે બેકમાં પાછળ ઇવન આપણી ભૂલ આપણને એક તો ખબર ન પડે, પછી આપણને કહેવામાં આવે છે એ સમય લાઈટ ન થાય, અને પછી જ્યારે રૂબરૂ કહેવામાં આવે ને ત્યારે તલવારું ખેંચવાનો મોકો આવે. મને શેનું કહો છો? તમારું જોયું? મને કહો છો? બીજાને કહો છો કે નહીં? કે दैट्स ईगो. देख स्वामी जी ईगो है वो यात्रा नहीं करने देता. पता नहीं इतना લોકોને અંદરથી ઝડપથી એ શુદ્ધ થઈ અને મીરા અને નરસિંહ એ લોકોની માનસિકતાની જે કેટેગરી છે એમાં જવાની વૃત્તિ માણસની થતી જ નથી.
मुझे मेरा अपनी बात नहीं करनी चाहिए, मगर आज बता रहा हूँ मैं। हमारे जो आचार्य थे हमारे कोर्स के स्वामी सुखबुदानंद जी, तो वो आचार्य से कई कितनी दफ़े मैंने एक क्वेश्चन रिपीटली कहा है, प्लीज़ टेल मी व्हाट शुड आई चेंज इन माय पर्सनालिटी, प्लीज़ टेल मी, बताइए मुझे कि मेरी क्या गलती है। मैं क्योंकि अभी मैं कोर्स करने के बाद जब जाऊंगा तो लोगों के सामने मैं खड़ा रहूँगा, तो मुझे बताइए कि मेरी पर्सनालिटी में जो फॉल्ट है वो ठीक नहीं है, जो मुझे करना है मुझे बताओ, प्लीज़ मुझे बताओ, बार बार मैं बोलता हूँ। तो मुझे ऐसा लगता है कोई भी बोले कि ये आपने ठीक नहीं किया, सब जब यहाँ आए ને કોર્સ આપણે જ્યારે અહીંયા જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો ને ત્યારે કોઈને ખબર હોય તો હું બધાને પ્રશ્ન પત્ર આપતો, अभिप्राय पत्र सबको बोलता था कि आपका एड्रेस लिख के मुझे दीजिए, उसके अंदर लिखिए कि आपको क्या अच्छा लगा, क्या अच्छा नहीं लगा, क्या प्रॉब्लम लगा, वक्ता के जीवन में आपको क्या दिखता है, सब लिख के दीजिए। और ये सब पढ़ के देखता हूँ दिस इज नॉट करेक्ट, मुझे चेंज करना है, दिस इज नॉट करेक्ट। दैट इज सत्वगुण। એ સત્વગુણ વ્યક્તિ પોતાના ભૂલને પકડે ને, એ મેં બહુ ઓછી પર્સનાલિટી જોઈ છે, બહુ ઓછી, રિયલી ઓછી, કે જે પોતાની ભૂલને ઝડપથી પકડી શકે। અહંકાર હું રેડી નહીં, વ્યક્તિ બદલવા માટે તૈયાર નથી થતો। એટલે મને લાગે કે વર્ષોથી આપણે જેમ જીવતા હોય ને, ખબર નહીં એમ જ જીવવાની ટેવ છે આપણે, નવી રીતે, સારી રીતે, વધુ અલગ રીતે, વધુ બેસ્ટ રીતે, વધુ કંઈક સારું જીવન જીવીએ, વધુ સારા વિચારો કરીએ, જે કરતા હતા એ બધું છોડી દે કે આ નહીં, હવે કંઈક નવું ગ્રહણ કરીએ। રોજને રોજ એક રૂટીન, રોજને રોજ એક માનસિકતા, રોજને રોજ એક આપણે એક ખબર હોય કે કોઈક આમ કહેશે એટલે આમ જ થાય, આમ કહેશે એટલે મારા અંદર રિએક્શન આમ જ આવે। આપણે માપી લઈએ લોકો કે આવું કહેશું એટલે આવું જ રિસ્પોન્સ આવશે। વ્યક્તિના જીવનમાં આ સત્વગુણ વ્યક્તિનું લક્ષણ છે કે એલર્ટ હોય, પોતાની ભૂલ પોતે ગોતે, અને અથવા તો બીજો કોઈ કહે तो એ તરત પકડી લે, વાત તો પકડી લે। मुझे समझ में किसी ने बोला कितने साल पहले, यू आर ब्रह्मचारी, हाउ कैन यू बी एंग्री। स्वामी जी ने पकड़ लिया, बैठ गए, बात तो सही है। मान पड़ता है जीवन शुरू हुआ ही नहीं, शुरू होगा सब कुछ। ये जो प्री कॉन्सेप्ट आइडियाज क्या मतलब शुरू हुआ ही नहीं, अब तुम्हारे पास शुरू हो रहा है। ये लिखता है, लिखता क्या होता है, ज्ञान क्या जीवन शुरू हुआ ही नहीं, मैं आपसे शुरू हो कोशिश कर मैं हो सकता है। પૂજ્ય સ્વામીજી આવડો મોટો કોર્સ કરી પતાવીને બ્રહ્મચર્ય ભણાવતા હોય ને કોઈક સામાન્ય ટિકિટ ચેકર ટીટીએમ કહી દે કે તમે બ્રહ્મચારી થઈને ગુસ્સો કરો છો, તો એને મેં કીધું તને શું, મારા જેવું ગમે તો તાર પપ્પાને શું કહ્યું, આપણે તો અહીંયાથી પણ કે હું ભણ્યો છું, હું મને ગુસ્સો આવે તને શું, મને ગુસ્સો આવે છે, મોના ભાઈ को गुस्सा क्यों आता है, ये देखो क्या मेरे पास लेने आता हूँ, तेरा खाने आता हूँ, यहाँ पकड़े। नहीं कि मैं विचारूँ कि आ मुद्दो साचो है। उस दिन से स्वामी जी बोले, उस दिन से आज तक मैंने गुस्सा नहीं किया। स्वामी जी वो कहता, पूज्य स्वामी जी वो एक दूसरी बात बताते, मैं जो वर्ड बोलता हूँ ना वो मैं पसंद करके बोलता हूँ। कई सालों की मेरी साधना है। स्वामी जी के मुझे शब्द बोलो ना प्रवचन ની અંદર તો ઘણા બધા શબ્દો આવે, ઘણું બધું વાંચેલું હોય ને, એમાંથી હું પસંદ કરું કે આ શબ્દ બોલાય ના ન બોલાય। જે શબ્દ બોલવાને કારણે સામેનો વ્યક્તિ મિસગાઈડ થયો લાગે, એ શબ્દ આવે ને હું અટકાવી શકવાનું મારામાં સામર્થ્ય છે કે આ શબ્દ ન બોલાય, મારાથી અટકાવી દો અને બીજો શબ્દ બોલું, એટલે આખા વિશ્વમાં હું આટલો બધો ફેમસ થયો છું। લોકો મારી વાત એટલે ગમે સાંભળવી કે મારી શબ્દની પસંદગી, આ વિચાર કરો આપણને શક્ય લાગે, આ પ્રેક્ટિકલ લાગે, આપણે બોલતી વખતે શબ્દ પસંદ કરી શકીએ કે આ શબ્દ બોલે આ શબ્દ ન બોલાય, હોય જ નહીં, આવે જાય, આવે ને જાય। સમજીએ કે મેં શું સાધક છીએ ને આપણે, તો સાધક અવસ્થામાં આ તો સિદ્ધની વાત છે, જે લોકો ગુણાતીત થયા હોય એની વાત છે, ઠીક છે, આપણે જાણે કે આવો વ્યક્તિ હોય, જ્ઞાની પુરુષ આવો હોય, કમસે કમ ખબર પડે, આપણે પોતા માટે આપણે આપણી સાધના, જીવનના દરેક અનુભવને સાધના બનાવી દેવી, આપણી ભૂલોને ગોતવી, અને ભૂલોમાં જાગૃતિપૂર્વક તમે વ્યવહાર કરો તો એમાંથી તમે નીકળી જશો। એક્ઝેક્ટલી તમે 100% કારણ કે એના માટે કર્મણ્ય એવા અધિકાર હશે, ભગવાને ફ્રીડમ આપી છે
અને જે ભૂલોમાંથી બહાર નીકળે છે સમજી લો એ સત્વ ગુણ છે. પોતાના વ્યક્તિત્વને જે બદલી શકે છે એ સત્વ ગુણ છે. ભૂલ થઈ જાય પણ ભૂલનો સ્વીકાર અને સ્વીકાર પછી બીજી વાર ન કરવાનો દ્રઢ સંકલ્પ, એનાથી બીજો કોઈ રસ્તો નથી. પછી દ્રઢ સંકલ્પ કરે ને પછી જાગૃતિ એકવાર થઈ, લાઈફ ટાઈમમાં બીજી વાર ન થાય. આ વ્યક્તિત્વનું નિર્માણ એની ફ્રીડમ ભગવાન આપી છે. તો આજે આપણે સંકલ્પ કરીએ તો આપણું કાલે જીવન બદલે કે ન બદલે? હું મારી ભૂલ ગોતું, શોધું અને એને દૂર કરું. કારણ કે આપણી પ્રકૃતિ નહીં હોય, કારણ કે આપણી રજસ અને તમસ પ્રકૃતિ હોય તો આપણને શું ખબર પડે કે આપણે તો જે વિચાર આવે આપણા માટે સત્ય, આપણને વિચાર આવ્યો છે. પણ રજસ અને તમસવાળી પ્રકૃતિને શું ખબર પડે કે વિચાર તમારા માટે યોગ્ય છે કે નહીં? સત્વગુણમાં સ્થિત થયેલા હોય કે જે ગુણાતીત હોય એ જોઈ શકે કે આ ભવિષ્ય માટે બરાબર નથી. એ વિચારો ન જોવે. મહાપુરુષો હોય ને, યાદ રાખજો, તમારું કર્મ ન જોવે, કર્મ પાછળની તમારી અન્ડરસ્ટેન્ડિંગ જોવે. કોઈ તમે કરો છો બરાબર કરો છો કે નહીં એ ન જોવે, એ તમારી એ કર્મ પાછળની તમારી જે કેપેસિટી છે વિચાર કરવાની એને જોવે ને. એમાં ફોલ્ટ જોવે ને તો એનો વિરોધ કરે, પ્રવૃત્તિનો વિરોધ ક્યારેય ન હોય. તેવી રીતે આ જ્ઞાની પુરુષો છે એ બધા એ કેવા હોય? ઉદાસીન, સાક્ષીના ભાવમાં સ્થિત હોય. આપણે આપણી વાત કરીએ પણ જ્ઞાની પુરુષો તો કેવા હોય? ન વિચાર લેતે. એમાં એને મનની અંદર કોઈ વિચાર આવે કે એનું મન રજસ પ્રધાન બને. રમણ મહર્ષિ એસા હતા. રમણ મહર્ષિ એમ કહેતા કે એ ક્યારે એકવાર એ અરુણાચલ ગયા એ પછી 72 વર્ષની ઉંમર થઈ, એની 16-17 વર્ષ આવી ગયા હતા. લાઈફ ટાઈમ એ કોઈ પર્વતની બહાર ગયા નથી. અરુણાચલ પર્વત. પછી કહેતા કે મને ઘણી વાર રજસ પ્રધાન રજોગુણ આવે મારી અંદર, એટલે હું શું કરું? પરિક્રમામાં નીકળી જાઉં, અરુણાચલની પરિક્રમા. એમ કહેતા કે આ પરિક્રમા એટલી બધી પવિત્ર છે કે કોઈ પણ પ્રકારના આ જન્મના કે કોઈ જન્મના કોઈ એવા કર્મ થઈ ગયા હોય ને એ સેટલ થાય છે. તો મુझे जब रजस आता है तो परिक्रमा निकल जाता हूं. रजस આવે એનો ઉપયોગ કરી લે આ રીતે. સત્વગુણમાં સાત્વિક તરફ લઈ જાય ને એવી પ્રવૃત્તિમાં લઈ જાય પોતાના મનને. એટલે લાંબો સમય એ સત્વગુણમાં રહી શકે. જે વ્યક્તિ લાંબો સમય સાધક અવસ્થામાં સત્વગુણમાં રહે ને એ વેલ્યુને બહુ મેન્ટેન કરી શકે. કારણ કે સત્વ નહીં રહે ને તો રજસમાં ને તમસમાં એટલે પ્રવૃત્તિ અઘરી પડે. આ પ્રવૃત્તિ સહેલી નથી. તમારા સ્વામીજીઓ બધાને મહાત્મા અને બધા પ્રવૃત્તિમાં લગાવે છે इसलिए कि આ પ્રવૃત્તિ કરો और अपने अंदर से तमस और रजस को सत्व की ओर લઈ જાઓ. અને પછી અમુક વર્ષની પ્રવૃત્તિ પછી તમારું મન એવું સરસ મજાનું થઈ જાય પછી તમે બેસો શાંતિ, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તમે મને કહો રજસ પ્રધાન વ્યક્તિ હોય અને બેસી જાય શું થાય? તમે મને કહો રજસ પ્રધાન વ્યક્તિ અતિ કામ કરનાર વ્યક્તિ છે, હવે એક જગ્યાએ બેસી જાય શું થાય? ફાટી જાય આ મગજ. ધ્યાન રાખજો. અતિ રજસ પ્રધાન પ્રકૃતિ એટલે કહેવાય સીધું ઠંડામાંથી ગરમમાં અને ગરમમાંથી ઠંડામાં ક્યારેય ન જવાય. એવું જ મનનું છે કે તમારે કોઈ પ્રવૃત્તિ છોડવી હોય તો એની મેથડ છે ધીમે 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 તમે પ્રવૃત્તિને છોડી શકો. ધડાક કરતો કંઈક કરે ને એ જોઈ લેજો. આજે જે ધડાક કર્યો છે ને એવો ધડકોમાંથી થશે. કારણ કે ટેન્ડન્સી છે અહીંથી છોડ્યું અહીંયા ગયા અને અહીંથી છોડીને અહીંયા. દેટ ઇઝ ટેન્ડન્સી. स्वामी बोलते थे और एक व्यक्ति आया था कि भाई मुझे ध्यान करना है, ऐसा करना तो कोई आप कौन बताओ? पूछे स्वामी जी ने कि ऋषिकेश में आया. स्वामी जी के आम ऊपर कहीं छे जगह यहाँ તમે જાઓ હિમાલયમાં, ત્યાં કોઈ નહીં હોય, નીરવ શાંતિ. બધું સ્થળ ગોત્યા પછી સ્થળ મળ્યું અને ભાઈ ગયા ઉપર. પ્લાન એનો કંઈક હતો 2-3 મહિનાનો, 15 દિવસમાં નીચે. સ્વામી કે શું થયું? તો ક્યાં પંખીનો અવાજ બહુ આવે છે. પંખીનો અવાજ બહુ આવે છે કે મામા આ જગતમાં મેં બધું બનાવ્યું છે, તું જ્યાં જઈશ યાદ રાખજો સ્વામીજીના શબ્દો, જ્યાં જશો ને ત્યાં તમને સળી કરનાર કોઈ ને કોઈ મળશે મળશે મળશે. પ્રકૃતિનો સ્વભાવ છે. તમને બેસવા નહીં બેસવા. તમારે મહાત્મા તો બેસી ગયા 12 વર્ષ મૌનમાં. 12 વર્ષ સાંભળજો, બનેલો ઘટના છે. 12 વર્ષ મૌનમાં. પટ્ટન સો દટન માયા સો મીઠી. સ્વામીજી બેસી ગયા ધ્યાનમાં બેસી ગયા. શિષ્ય બધા એની ભિક્ષા માંગવા જઈને આગળ 12 વર્ષ પછી સ્વામીજી ઊભા થયા ધ્યાનમાંથી.
तो शीशे सब ऐसे हो गए मेरी तरफ, पतले 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 हो गए सब। શું बताओ सोचे ना बेचारा એટલે કે ये क्या हुआ बेटे, ये सब क्या हुआ? तो कि ये स्वामी जी अब आप ध्यान में थे तो हम भिक्षा मांगने जाते थे तो ये गांव के लोग भिक्षा नहीं देते थे। क्या मारा शिष्यों ने भिक्षा ना મળે? શું વાત છે કે લે હાથમાં પાણી, માયા સો મિટ્ટી પટન સો ડટ, આખું ગામ ખલાસ। 12 વર્ષ પછી બાવો બોલ્યો। શું બોલ્યો? શું બોલ્યો 12 વર્ષ પછી? માયા સો મિટ્ટી પટન સો શક્તિ છે પણ એની માનસિકતા જુઓ, કરુણા, દયા, બધામાં ભગવાનને જો, સ્થાને સ્વીકાર કરો, એ જ્ઞાનને, એ ભક્તિને, એ કાંઈ નહીં। 12 વર્ષની સાધના પછી એકાંતમાંથી આવેલો વ્યક્તિ એને શ્રાપ આપ્યો ને આખું ગામ ખલાસ થઈ ગયું। તો કહેવાનો મતલબ છે કે એમ તમે એમ નક્કી કરો કે હું આવી રીતે આ બધું આ પ્રવૃત્તિ ભગવાન બહુ સમજાવે છે, તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ, આ એનો ક્રમ છે। એ ક્રમને તમે જાણો, સકામ કર્મ, નિષ્કામ કર્મ, ઉપાસના, આ સ્ટેપ છે બધા। આ બધા સ્ટેપ વાઇઝ તમે જાશો પછી તમે ગુણાતીતમાં સ્થિર થઈ શકશો, અધરવાઇઝ સ્થિર નહીં થવાય। સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદા સંસ્તુતિ, એ બધા ગુણ બતાવી અને છેલ્લો મુદ્દો કહી દીધો ભગવાન અહીંયા। માનાપમાનયો તુલ્ય તુલ્ય મિત્ર પક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સૌચ્યતે, જે માન અને અપમાનમાં સમ રહે, મિત્ર અને વૈરીના પક્ષમાં બી સમ રહે, સર્વારંભ પરિત્યાગી, બધા જ કર્મોમાં કર્તૃત્વનો એ ત્યાગ કરી દે કે મેં કંઈ કર્યું નથી, એવો ભાવથી, એવો જ્ઞાન સાથે રહે। ભાવ નહીં, જ્ઞાન એ વાસ્તવિકતા છે કે આત્મા કંઈ કરતો નથી કે કરાવતો નથી, સર્વવ્યાપક છે, એટલા માટે સહગુણાતીત ઉચ્યતે। હવે ત્રીજો પ્રશ્ન તો અર્જુનનો, એ ગુણાતીત બનાય કેવી રીતે? આમાં રસ છે કે આને જવા દેશું આપણે? હે આમાં તો રસ છે અમને, તો સાંભળી લ્યો, ટાઈમ ભલે થઈ ગયો તો સાંભળી લ્યો જવાબ આનો। કેવી થાય ગુણાતીત? ભગવાન 26મા શ્લોકમાં કહે છે, મામ ચ યો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યેન બ્રહ્મ ભૂયાય કલ્પતે। ચહ અને યહ, જે વ્યક્તિ અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતે, મેં કીધું લાસ્ટ ટાઈમ કીધું 20 ગુણોમાંથી એક ગુણ પકડો। એ શું કામ કીધું? તો હવે સમજાઈ ગયું તમને? 13મા અધ્યાયમાં 20 ગુણો હતા, એમાંનું જે એક ગુણ છે જેની ચર્ચા ભગવાન અહીંયા પાછી 26મા શ્લોકમાં કરે છે કે ગુણાતીત થવું હોય તો શું કરવાનું છે? ભક્તિ યોગેના, ભક્તિ યોગ કે દ્વારા મામ સેવતે, મારું ભજન કરશો, સહ એતાન ગુણાન સમતિત્ય ભલી ભાંતિ લાંદ કર બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ જશો। તો હવે આપણે શરૂઆત ક્યાંથી ગુણાતીત થવાની? મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોયત પ્રયચ્છસી, જે કંઈ આપ મને આપ, મારું સ્મરણ કર, મારી ભક્તિ કર, મારું નામ લે, મારા નામથી સેવા કર। આમ ભગવાન કહે કે મારી ભક્તિ કરીશ અનન્ય ભાવથી તો આ ગુણાતીતના સ્વરૂપમાં તું, તને પહોંચાડવાની જવાબદારી મારી નહીં, ભગવાનની। એટલે ભગવાન કહે છે ભગવત સ્વરૂપની મહિમા, અને પછી 27મા શ્લોકમાં બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય વ્યયસ્ય ચ शाश्वतस्य च धर्मस्य सुखस्य एकांतिकस्य च, क्योंकि अविनाशी परब्रह्म और अमृत का तथा नित्य धर्म का और अखंड एक रस आनंद का आश्रय मैं हूँ। अव्यय परब्रह्म છે એ જ હું છું, જેમાં એ પ્રતિષ્ઠિત થાય છે। તો આ રીતે આપણે
14મો અધ્યાય સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો. પણ આ અધ્યાયને સમજવો હોય તો નિયમિત અધ્યયન વિકાસમાં એના એક એક શ્લોકને સમજી શકાશે. અહીં આપણે અટકીએ, કારણ કે હવે પછીનો આવતો દિવસ છે. તમારા મિત્ર, દોસ્તાર, સગાવાલા જે પણ હોય બધાને લેતા આવજો, કારણ કે 15મો અધ્યાય છે આવતીકાલે, અને 15મા અધ્યાયનું ચિંતન આપણે આવતીકાલે કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.